હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટામાં મોટો કેસ આપકી અદાલત રજત શર્મા સાથે. નમસ્તે. થેન્ક યુ. તો આવો શરૂ કરી આજનો કેસ. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન બહુ ખાસ છે. જ્યારે લોકો નિરાશ હોય છે, ટેન્શનમાં હોય છે, ત્યારે એ લોકોને હસાવે છે, લોકોની જિંદગીમાં ખુશીઓના રંગ ભરે છે. પ્લીઝ વેલકમ વન એન્ડ ઓનલી કોમેડીના બાદશાહ કપિલ શર્મા. થેન્ક યુ. ધન્યવાદ. આભાર. તો આ તાળીઓ વાગતી રહેવી જોઈએ. હું આમંત્રિત કરી રહ્યો છું આપણા આજના જજને. આપણા આજના જજ બહુ ખાસ છે. એ સંગીતના બહુ મોટા ચાહક છે, રાઇટર છે, ઓલિમ્પિયન છે. હું આમંત્રિત કરું છું રાજા રણધીર સિંહને. તો અદાલતમાં આરોપી પણ છે, જજ પણ છે. હે આક્ષેપોની દુનિયાના દેવતા, દયા દયા. હવે દયા કરવા માટેની તો આ જગ્યા નથી કપિલ. અચ્છા, એક તો અદાલતનો સેટ અને ઉપરથી સામે આટલા મોટા મોટા લોકોના ફોટા લગાડ્યા છે. બહુ ડર જેવું લાગે છે. આખો માહોલ બહુ સરસ બનાવીને રાખ્યો છે. તો એ પહેલા કે આજનો કેસ શરૂ કરીએ, આજના જજ રાજા રણધીર સિંહની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. પ્લીઝ શરૂ કરો. તો આવો હવે શરૂ કરીએ આજનો કેસ. આપકી અદાલતમાં પહેલો આરોપ કપિલ શર્મા પર. આપકી અદાલતમાં કોમેડીના બાદશાહ કપિલ શર્મા ઉપર આરોપ છે કે એ ફિલ્મોથી ઓબ્સેસ્ડ છે. કપિલ, ટીવીએ તમને આટલા મોટા સ્ટાર બનાવ્યા, આખી દુનિયામાં તમને નામ આપ્યું, આટલા લોકો તમને પ્રેમ કરે છે, પણ તમે ટીવી છોડીને વારંવાર ફિલ્મો તરફ ભાગો છો. ફિલ્મોનું જે આ ભૂત છે, જી સર, એ મુંબઈમાં આવીને સવાર થયું કે અમૃતસરથી તમારા માથા પર હતું? હલો મેડમ. સર, આ વિશે તો મેં અમૃતસરમાં તો ક્યારે પણ વિચાર્યું નહોતું. એકચ્યુઅલી મને તો લાગ્યું હતું કે એક દિવસ હું મોટો થઈને સિંગર બનીશ. અને જ્યારે હું પહેલી વખત મુંબઈ આવ્યો ને ટ્રેનમાં, જ્યારે દાદરા એક્સપ્રેસમાં જતો હતો, તો ટ્રેનમાં ડબ્બા હોય છે ને 72 સીટર, તો એમાંથી 69 સિંગર જ નીકળ્યા. તો મેં ત્યાં જ મેં છે ને કોઈને કહ્યું જ નહીં. કોઈ મને કહ્યું તમે શું કરવા જઈ રહ્યા છો? મેં કીધું મારે કંઈક કામ છે એટલે જઈ રહ્યો છું. એટલે મને લાગ્યું કે આટલા સિંગર છે આપણા હિન્દુસ્તાનમાં, ટેલેન્ટની કોઈ કમી નથી. તો સર, આ મતલબ જ્યારે ટીવી પર શરૂઆત થઈ ગઈ, લોકોનો મને પ્રેમ મળતો ગયો, તો ફિલ્મો પોતાની રીતે આવતી ગઈ મારી પાસે. પણ જ્યારે ફિલ્મમાં 4 હિરોઈન મળીને સર, ત્યારે સર મજા આવી ગઈ હતી મને. તો પછી મને લાગ્યું કે જે આ હિરોઈનો આવે છે ને, થોડી વાર માટે મારા શો પર હું એમની સાથે છે ને કંઈક મસ્તી મજાક કરતો હોઉં છું. તો મારી 4 હિરોઈનો છે તો દરેક ફિલ્મમાં, પણ એના પછી મને ફક્ત એક જ મળી. આ ફિલ્મમાં મને પહેલેથી જ આવું ટેન્શન છે, બાળકોને ઉછેરવાનું, નોકરીનું. એ વાળું રોમાન્સ ન થયું સર પછી મારાથી. પણ તમે એ કહેવાનું ભૂલી ગયા કે તમે અમૃતસરમાં એક ફિલ્મના શૂટિંગ માટે ગયા હતા. જી. સની દેઓલને જોવાને બહાને. હા જી. અને ત્યાંથી ધક્કા મારીને કાઢવામાં આવ્યા હતા. ના, ધક્કા નહોતા માર્યા, વધારે પડતા ધક્કા માર્યા હતા. થયું એવું, જો એક તો મને તો છે ને આની આદત નથી. એક મિનિટ, મારી પત્ની મને કહ્યું હતું કે રજજીનો શો બહુ પ્રખ્યાત છે, તો સેક્સી બનીને જજે. એન્ટ્રી મારી થઈ ગઈ છે, એટલે હું તમને બધી વાત કરી રહ્યો છું સર. તો મારા પપ્પા પોલીસમાં હતા અને એમની ડ્યુટી ત્યાં લાગી હતી. એમણે કહ્યું કે સની દેઓલની ગદરની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, તારે પાર્ટિસિપેટ કરવું હોય તો આવી જા. તો સીન હતો અમરીશ પુરી સાહેબ અને અમીષા પટેલ જે છે એ બંને પાકિસ્તાન જાય છે અને અમીષા પટેલ ત્યાં જ રહી જશે અને અમરીશ પુરી સાહેબ નીકળી જશે. અચ્છા, અમે લોકો આ
લગભગ 97ની વાત છે, કદાચ 96ની વાત છે શૂટિંગની. તો મને બહુ શોખ હતો અને ત્યાં તમને એ લોકો મોટા મોટા ભાષણો આપી દેતા હતા જેથી લાગે કે દેશના ભાગલા પડી રહ્યા છે, જુદા જુદા લોકો ભાગી રહ્યા છે. તો ગમે તેમ કરીને ડેડીને કહીને તો બિલકુલ દાદરાઓથી અમરીશ પુરી સાહેબ અને અમરીશ પટેલ બિલકુલ મારી આગળ હતા. તો મને અંદરથી હતું કે હું અમરીશ પુરી સાહેબનો બહુ મોટો ફેન હતો, એટલે મારાથી રહેવાયું નહીં. એટલે મેં છે ને ત્યારે એમને આમ કરી દીધું. તો એમની અવાજમાં એ ફર્યા, અરે કોણ છે ભાઈ? તો હું છે ને એના પછી મને તો ખબર જ નથી કે વાર્તા શું હતી ફિલ્મની. એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. અમીષા પટેલ દરેક વખતે છૂટી જાય, અમરીશ પુરી દરેક વખતે ટ્રેન પકડી લે. મેં કહ્યું કે હિરોઈન દરેક વખતે ટ્રેનમાં ચડી નથી શકતી. પછી ખબર પડી કે એમનો સીન જ આવો હતો. તો હા સર, એ પછી મેં ગદર ફિલ્મ જોઈ સર. હું તો એમાં ક્યાંય જતો નહીં. ત્યારે મેં સંદીપાજીને જઈને કહ્યું, બધી વાતો કરી બહુ હસ્યા એ સર કે તું ત્યાં હતો. જોકે સંદીપ દેઓલ અમૃતસર આવ્યા જ નહોતા. એમનો ડુપ્લિકેટ જ કરી ગયો હતો એક બે સીનને. તે એ ખાલી મસાલા લઈને એમને શોધવા પાછળથી શોટ લીધો હતો. તો સંદીપાજી આવ્યા નહોતા, અમને જોવા પણ ન મળ્યા, ધક્કા ખાવા પડ્યા, સીન પણ કપાઈ ગયો, અપમાન અલગથી થયું. ચલો ઠીક છે, પણ સમયની વાત છે. હવે તમે કહો. એ વાત સાચી છે કપિલ કે ટીવીએ તમને આટલો મોટો સ્ટાર બનાવી Yes, દીધો, sir. આટલી પોપ્યુલારિટી આપી છે, પણ હજી પણ ફિલ્મો માટે ઓબ્સેશન તો છે. આની પહેલાની ફિલ્મ ફિરંગી માટે મેં સાંભળ્યું કે પોતાના ખિસ્સામાંથી 35 કરોડ ફૂંક્યા. મારે છે ને મારા મોટા કાકા હવે આ દુનિયામાં નથી. હંમેશા મને એક વાત કહેતા કે ગરીબ માણસ પાસે પૈસા વધારે આવી જાય ને તો એ પચાવી નથી શકતો. એ થોડું આવી ગયું હતું, બેંક બેલેન્સ થોડી ખુજલી થઈ ગઈ હતી. તો મને લાગ્યું કે લગાવી દઉં આમાં. એ ફિલ્મ મેં બહુ દિલથી બનાવી હતી અને કહેવાય છે ને કે બહુ એન્જોય ઘર કરી ફૂંકીને હતી. તમાશો જોયો. હાજી, મેં જોયો છે. એ પણ મોટા સ્ક્રીન ઉપર જોયો છે. પણ ઠીક છે, મને લાગે છે કે માણસ ભૂલો કરીને શીખતે હોય છે. અને હા, હું ફિલ્મો કરતો રહીશ સર. અને એવું નથી કે મતલબ હું તમને સાચું કહેવા માંગુ છું, બહુ જ હંબલ થઈને વર્ષની 10-12 ફિલ્મ ઓફર થાય છે. આમ તો મને એ વાત અલગ છે કે હું કરી નથી શકતો, બહુ બિઝી હોઉં છું. અને મેં જોયું છે કે દુનિયા હાર્ડ મેન્ટાલિટીમાં માને છે. એક ફિલ્મનું સિરિયસ ટ્રેલર આવી ગયું, પછી મને 9 સિરિયસ ફિલ્મો મળી ગઈ. મેં કહ્યું કે આજ સુધી તો મને કોઈએ સિરિયસ લીધો નહોતો. તો પણ હા, જે મારા મનને બહુ ગમશે એ હું આગળ પણ કરતો રહીશ. પણ આ સર. ફિલ્મનું ટાઇટલ આવું કેમ છે, જેમ કે કોઈ પાસ્તાનો કોઈ પ્રકાર હોય કે કોઈ પ્લાન્ટ હોય? આ ફિલ્મનું નામ હકીકતમાં ઝુગેટો છે. જેવી તમારી કન્સર્ન છે ને, મક્ષપાજી પણ એમને કહેતા હતા કે ભાઈ તારી ફિલ્મ આવે છે કે નૂડલ્સ આવી રહ્યા છે. મેં કહ્યું કે હા, આનું નામ બોલવામાં થોડી મુશ્કેલી પડે છે, પણ જો તમે આ ફિલ્મ જોશો તો આપણી બહુ જ દેશી વાર્તા છે. આપણા હિન્દુસ્તાનની નહીં, પણ હું તો કહીશ કે યુનિવર્સલી જ્યારે પેન્ડેમિકમાં ઘણા લોકોની નોકરી જતી રહી હતી, તો એ ઘણા બધા લોકોમાં આ એક પાત્ર છે માનસનું, જે મેં ભજવ્યું છે આમાં. નંદિતા દાસે તમને આ ફિલ્મમાં એટલા માટે લીધા કારણ કે એમણે ક્યારેય તમારો કોઈ કોમેડી શો જોયો નહોતો. એમણે ક્યાંક મને અને કરણ જોહર સાહેબને ફિલ્મ હોસ્ટ કરતા જોઈ લીધા હતા, જેમાં હું કંઈક વાત કરી રહ્યો હતો. એમને હું બહુ નેચરલ લાગ્યો હતો. તો કરણ જોહર સાહેબ આવીને કહી રહ્યા હતા કે ફિલ્મ ફેરનું ઓપનિંગ કર્યું. એમણે કહ્યું કે હેલો દોસ્તો, અને હું છું કરણ જોહર. મેં કહ્યું કે તમે તો મને ઓળખો જ છો. તો એમને લાગ્યું કે યાર આ થોડો નેચરલ છે, મારે આને કાસ્ટ કરવો જોઈએ. બહુ સરસ પારખું છે નંદિતાજી, હૈરાની પરખ છે એમને. અને શું કામ કર્યું છે મેં ફિલ્મમાં! ઓફ! હા, પણ કપિલ, નંદિતા દાસ એક સિરિયસ ફિલ્મ મેકર છે, સિરિયસ ડાયરેક્ટર છે. તમે કોમેડિયન છો, તો રસ્તો કોણ ભૂલ્યું? રસ્તો કોઈ નથી ભટક્યું સર. ખબર છે હવે શું છે, આપણે માણસો છીએ, આપણી અંદર બધા જ ઇમોશન છે. ક્યારેક આપણે ખુશ હોઈએ, ક્યારેક આપણે ઉદાસ પણ હોઈએ, અપસેટ હોઈએ છે. તો અંદર બધા જ મૂડ છે. અને મને લાગી રહ્યું છે કે આ જે કોમ્બિનેશન છે ને, સૌથી પહેલાં તો એણે ધ્યાન ખેંચ્યું બધાનું કે નંદિતા દાસ અને કપિલ શર્મા એક સાથે શું કરી રહ્યા છે. તો પણ હા, એ સફળ રહ્યો અમારો એ એક્સપેરિમેન્ટ. મતલબ કે એ જે લોકો માટે એક્સપેરિમેન્ટ હતો. પણ મને સર પહેલાંથી જ હું થિયેટર કરી રહ્યો છું અને આ કોમેડી એકચ્યુઅલી બાય ચાન્સ થઈ ગઈ છે. પણ લોકોએ કારણ કે મારી કોમેડી ટીવી ઉપર જોઈ હતી એટલે તો એ લોકોને શોખ લાગ્યો. જો કે મારા આસપાસવાળાઓને, મારી ફેમિલીને વાળાને, મારા દોસ્ત યારને ખબર જ છે કે આઈ એમ અ વેરી સિરિયસ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન. એ દેખાઈ રહ્યું છે, તમે એટલા સિરિયસ અને ઇન્ટેલેક્ચ્યુઅલ છો. તમે કેનેડાના એક ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા અને તમે ઇંગ્લિશમાં એક આખો ઇન્ટરવ્યૂ આપ્યો.
થેન્ક યુ. હું ત્યાં દિલ ખોલીને બોલ્યો હતો. મેં કહ્યું કે 2 દિવસનું ફેસ્ટિવલ છે, હું ઘરે જતો રહીશ, પછી ભલે ગોરાઓ સમજતા રહે કે હું શું બોલીને ગયો છું. જો કે ઇન્ટરવ્યૂ બહુ સરસ હતો. અને સર ત્યાં તો ચલો મેં ચાલી ગયું ત્યાં કેનેડામાં. ના રિચાર્જ ક્યાંથી કર્યું? ઇંગ્લિશનું એ થઈ જાય છે સર. શું છે ને, હું પોતાના લોકો સાથે ઇંગ્લિશ બોલવામાં ડરું છું. આપણા લોકો છે ને ભૂલો કાઢવાની શરૂ કરી દે. રોંગ સેન્ટેન્સ. ગોરા લોકો છે ને મેઇન વાત સમજાવી દો કે તમારા મનમાં ફિલિંગ શું છે, ગોરાઓ સમજી જાય છે. હું તો સર મેન તો એ હતું જ્યારે હું સાઉથ કોરિયા ગયો. એમનું ઇંગ્લિશ મને લાગતું હતું કે મારું ઇંગ્લિશ વીક છે, એમનું તો હાલત જ બદતર હતી સાહેબ. અચ્છા, પાછો એક હોય છે ઇંગ્લિશ અને બીજી હોય છે ઇંગ્લિશમાં ઇંગ્લિશ, અને એ પણ એમની લોકલ એક્સેન્ટમાં. એમણે જ્યારે મારું નામ અનાઉન્સ કર્યું ને તો 3 મિનિટ સુધી તો મને ખબર જ ન પડે કે મારું નામ બોલી ગયા છે. વી કેન હેવ આપણો ઇન્ડિયન એક્ટનો કોમિંગમાં. હું વિચારતો હતો કે હવે મારું નામ લે છે તો મને કે લઈ લીધું જાઓ. પણ બહુ પ્રેમ મળ્યો સર. એકચ્યુઅલી સાઉથ કોરિયન લોકો, એમને તો ખબર નથી હું કોણ છું, આપણા શું કરું છું ઇન્ડિયામાં. પણ એ લોકો બહુ ઇમોશનલ પણ થયા, થોડું હસ્યા પણ. પછી જ્યારે એમને ખબર પડી કે આ સ્ટેન્ડઅપ કોમેડી કરે છે, બહુ જ પ્રેમ મળ્યો સર. એ લોકોએ પણ એમ જ કહ્યું કે શું કામ કર્યું છે પિક્ચરમાં. જનતામાંથી સવાલ પૂછવા માટે કહીએ. સર મારો સવાલ એ છે કે તમે બધાની મજાક ઉડાવો છો. અચ્છા જી. પણ તમે હજી સુધી કોઈ ન્યૂઝ ચેનલની મજાક નથી ઉડાવી. તો ક્યારે તમે એનાથી સર, શું તમે એમનાથી ડરો છો? સોરી, શું તમે એમનાથી ડરો છો? ન્યૂઝ તો સર, ન્યૂઝની કોઈ કેવી રીતે મજાક ઉડાવી શકે છે? ન્યૂઝ તો કેટલા સારા હોય છે. આપણને કેટલું બધું શીખવા માટે કપિલ, મળે તમારે છે. જો કંઈ કહેવું હોય તો કહી દો, હું કંઈ નહીં કહું. પાકું સર? તો વાત એમ છે, બધા ન્યૂઝવાળા નહીં, માત્ર કેટલાક જે અહીંયા નથી. તમે જોજો કે આજકાલ બહુ સમય ફાસ્ટ થઈ ગયો છે સર. પેસ બહુ આવી ગયો છે. ફોર એક્ઝામ્પલ, ક્રિકેટે 5 દિવસની મેચ થતી હતી, વન ડે આવી ગઈ, T20 આવી ગઈ. એ ફોર્મેટ હવે ન્યૂઝમાં પણ આવી ગઈ છે, મ્યુઝિકમાં પણ આવી ગઈ છે, ગીતોમાં પણ 6, 7 મિનિટના ગીત હતા જે હવે 2-2 અઢી મિનિટના થઈ ગયા છે. ન્યૂઝમાં પણ એવું થઈ ગયું છે. તમે જુઓ ઘણી બધી ન્યૂઝ એવી ચેનલ છે, દેશ તો એ જ છે, ખબરો તો એ જ છે, બધીથી આવે છે. તો સૌથી પહેલાં પ્રોગ્રામના નામ રાખતા હતા 60 મિનિટમાં 60 ખબરો. પ્રોગ્રામ તો બતાવી લે છે આવો, અને પછી ખબર તો હોય છે લિમિટેડ. તો શરૂ ક્યાંથી કરે છે? ભારતના વડાપ્રધાન મળ્યા અમેરિકાના રાષ્ટ્રપતિને, એ જ સમાચારમાં 5 ટુકડા કરી નાખે. બાઇડને કર્યું મોદીજીનું બહુ હુંફાળું સ્વાગત. એક જ ખબર છે, મોદીજીને મળીને ખુશ થયા બાઇડન. ફરી એ જ ખબર છે, બાઇડન પણ ખુશ થયા મોદીજીને મળીને. ખબર જ છે. 60 સમાચાર આપવાના છે ને 1 મિનિટમાં. હવે 40 વખત તો ફેરવી તોડવીને એક સમાચાર કહી દીધા છે. 45માં સમાચાર આવે ત્યાં સુધીમાં બધી ખબરો જ પૂરી થઈ ગઈ. પછી નોર્મલ ખબરો આપણા જેવી શરૂ થઈ જાય છે. રાષ્ટ્રપતિથી શરૂઆત કરીને 45મી ન્યૂઝ કેવી શરૂ થઈ જાય છે? મિર્ઝાપુરમાં કાપ્યો પત્નીએ પતિનો કાન. ટોસામાં પેરેન્ટ મીટિંગમાં આવેલી મહિલાને લઈને ભાગી ગયો હેડમાસ્ટર. મતલબ બલિયાબમાં દહેજ માંગવા વાળા સસરાના મોઢા ઉપર થૂકીને ભાગી ગઈ દુલ્હન. પછી સમાચારો આવા હોય છે. વારાણસીમાં દારૂ પીને આવેલા વરે ધમાલ મચાવી દીધી. મતલબ શરૂઆત તમે બાઇડનથી કરી, પછી એટલે આવું કંઈ થાય છે કે ક્યારેક પણ આવા સમાચાર સાંભળીને બહુ મજા આવે છે. મતલબ આ બધી મજાક નથી, પણ અસલમાં થાય છે આવું. પણ ક્યારેક એવા પણ સમાચાર આવે છે કે ભૂંડને ભગાડવા માટે ખેડૂતોએ હનીસિંહનું ગીત સંભળાવ્યું. તમે આ ન્યૂઝ સાંભળે છે ને? જુઓ સર, તમે કોઈ હિન્દી પેપરમાં મેં પણ વાંચ્યું હતું સર. એમણે લખ્યું હતું કે ખેડૂત પોતાના પાકને જંગલી જાનવરોથી બચાવવા માટે વગાડે છે હનીસિંહના ગીતો. એમને નથી કહ્યું કે એની પાછળ જે ગ્રુવ હોય છે મ્યુઝિક, મતલબ કે એમનું હેવી મ્યુઝિક હોય છે. તો એ સાંભળીને કદાચ પણ જુઓ કેવા સમાચાર આવે છે. વાહ કપિલ, જી સર. તમે આટલા ન્યૂઝ જુઓ છો તો ત્યારે તમે જોયું હશે કે યુક્રેનના જે પ્રેસિડેન્ટ છે ઝેલેન્સ્કી, એ સ્ટેન્ડઅપ કોમેડિયન હતા. આજકાલ પુતિન સામે લડી રહ્યા છે. પંજાબના ચીફ મિનિસ્ટર ભગવંત માન, એ પણ સ્ટેન્ડઅપ કોમેડિયન હતા. તો જે કોમેડિયન છે એમના માટે એક નવો રસ્તો ખુલી રહ્યો છે.
બિલકુલ સર. તો તમારા પણ કોઈ આવા ન્યૂઝ આવશે કોઈ દિવસ? સર મને એવું લાગે છે કે જ્યારે માણસ પોલિટિશિયન બની જાય છે ને ત્યારે ખબર નહીં બહુ સિરિયસ થઈ જાય છે બધા જ. ના, પણ રાહુલ ગાંધી તો સિરિયસ નથી. હવે મોદીજી તો કહેતા હતા ને કે રાહુલ ગાંધી કપિલ શર્માને કોમ્પિટિશન આપશે. હે એવું કહ્યું એમણે? વાવ. પણ મને એવું લાગે છે સર, હા સર, હે મને છે ને સર, મને આમ જ સારું લાગે છે બધાની સાથે મસ્તી મજાક કરવાની. મસ્તી કરતા રહો, મજાક કરો. મને લાગે છે કે જ્યારે તમે પોલિટિશિયન બની જાઓ છો ને તો તમને એક સફેદ કુર્તો પહેરીને બહુ ટેન્શનમાં નાખી દે છે. એને માણસ, તમે સાચું જોજો, હું કોમેડી કરું છું, તમે જોજો હું કઈ રીતે વાતચીત કરું, બરાબર છે? મેં આજ સુધી છે ને કોઈ પણ દેશના કોઈ પણ વડાપ્રધાનને એ એટલા રિસ્ટ્રિક્ટ થઈ ગયા છે કે એ લોકો આમ પણ નથી કરી શકતા. તમે ક્યારે જોયા છે કોઈને? મારી જિંદગી તો સર બહુ ઇઝી છે સર. કાંઈ બી થઈ, હા સર, યા વડાપ્રધાન હોય કોઈ દેશનો તો એ થોડું કરી શકે છે આવી રીતે દોસ્તો. ત્યારે મને લાગે છે કે અમે જે કામ કરીએ છીએ ઠીક છે, લોકોના મોઢા ઉપર અમે સ્મિત લાવીએ છીએ, એટલે બાકી એ સમયની કોઈ ખબર નથી. ના, તમે સારું કામ કરો છો અને કરતા રહો. જનતામાંથી હજી એક સવાલ. હું એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમારા શોમાં મોટી સેલિબ્રિટીઓ આવે છે. અમિતાભ બચ્ચન આવ્યા, શાહરૂખ ખાનજી, સલમાન ખાનજી, બધાએ તમને એક સલાહ આપી પણ તમે નહીં માની. અચ્છા જી. બધાએ તમને સલાહ આપી કે લગ્ન નહીં કરતા, પણ તમે એ સલાહ નહીં માની. અચ્છા, પોતે લગ્ન કરીને બેસી ગયા છે, મને રોકે છે. હું કેમ માનું? મેં તો લગ્ન કર્યા, મને બહુ મજા આવી. લગ્ન કેમ ન કરવા જોઈએ? અને સાચું કહું ને તો આ સારી વસ્તુ હોય છે. એટલે આ તો ઠીક છે, આપણી મજાક મસ્તી કરીએ છીએ, કારણ કે કોઈને કોઈ જગ્યાએ આપણને એમ લાગે છે કે યાર મારી પત્ની છે, અમારા બંનેનું રિલેશન એવું હોય છે. ખબર છે કે હસી મજાક કરીશ તો અત્યારે કંઈ ગુસ્સો નહીં કરે. તો આ રિલેશનશિપ બહુ બ્યુટીફુલ હોય છે. મારી લાઈફમાં તો બહુ જ સરસ ચેન્જ આવ્યો છે મેડમ. અને લાઈફ અસલમાં બહુ બદલાઈ ગઈ છે અને બહુ સુંદર બની ગઈ છે. તો હું તો બધાને સલાહ આપીશ કે જેમણે લગ્ન નથી કર્યા એ જરૂર કરે, અને જેમના થઈ ગયા છે એક વાર હજી કરી લે. સોરી, ભૂલ કરે પણ હા, કરવા તો જોઈએ જ. પણ કપિલ, લગ્ન થઈ ગયા પછી પણ આ ફ્લર્ટ કરવાની હિંમત ક્યાંથી આવી? અરે પંજાબીમાં નેચરલી હોય. યાર એવું થોડું છે કે પંજાબીઓ જ ફ્લર્ટ કરતા હોય છે. કે ચાઇના વડાઓને જુઓ, કેટલી બધી વસ્તી વધી ગઈ છે, પંજાબીઓ છે. જો એવી વાત નથી સર, ખબર નહીં કોઈ સુંદર હિરોઈન આવે છે ને તો હું કરતો નથી, મારાથી થઈ જાય છે. મતલબ બસ એટલું જ થાય છે કેમેરાની સામે. આમ તો હું બહુ શરમાળ છું. જ્યારે મેં પહેલી ફિલ્મ કરી ને તો મારાથી છે ને વાતોમાં મારાથી ગમે તેટલું રોમાન્સ કરાવો. જ્યારે અબ્બાસ મસ્તાને સાહેબે મને એમ કહ્યું કે આ તમારી વાઈફ છે, જરા પહેલા દિવસે તમે સેટ પર જાઓ, ગભરાઈ જાઓ ને કોઈની વહુ દીકરીને સીધા તમે આમ હક કરો. પહેલાં દોસ્તી થાય પછી માણસ કરે ને. એટલે પહેલેથી હું ફિલ્મમાં ગભરાઈ ગયો હતો. હવે હું થોડો ખુલી ગયો છું. ના મતલબ કારણ કે ઘરે રિયાઝ થઈ જાય છે ને, પ્રેક્ટિસ થઈ જાય છે. જ્યારે તમારા ઘરે તમારી પોતાની બૈરી હોય તો કેમેરા પર વધુ સારી રીતે કરી શકો છો. તો હું હવે ઘરે જજો, તમે ખબર પડશે. હું જે છે તે હું કાલે હૈદરાબાદ જાઉં છું. તો હવે એક બ્રેક લઈએ અને બ્રેક પછી આપકી અદાલતમાં કપિલ શર્મા પર આરોપો અને સવાલોનો હજી એક દોર. એમણે જે સ્પીડથી ખતમ કર્યું મેં પણ કર્યું. પછી મને કે હજી એક લેશો. મેં વિચાર્યું કે આ કંઈ પૂછવાની વાત થોડી છે. તો એમણે હજી એક મંગાવ્યું સર, અડધું પોતાનામાં નાખ્યું, અડધું મારામાં નાખ્યું. પછી મને કહ્યું કે હું 1.5 ડ્રિંક લઉં છું, આમ તો હું 1 લઉં છું. તો મેં કહ્યું કે સર હું તમારા કારણે 1.5 લઉં છું, આમ તો હું 6 લઉં છું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચાલે છે. હસવા હસાવાનો આપણા મહેમાન છે કપિલ શર્મા. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં કોમેડી કિંગ કપિલ શર્મા પર આરોપ છે કે એમના બે રૂપ છે. કપિલ, એક રૂપ એ છે કે જે લોકોને દેખાઈ રહ્યું છે. જી સર. જે તમારા શોઝ પર દેખાઈ રહ્યું છે, હસવાનું, હસાવાનું. જી સર. એક રૂપ એ છે જે રાત્રે 10 વાગ્યા પછી જ દેખાય છે. ડરાવવાનું, ધમકાવવાનું, કિટકિટ કરવાનું.
મેં હંમેશા કહ્યું છે કે આઈ એમ મલ્ટી ટેલેન્ટેડ. એવું છે ને સર, એવું થઈ જાય છે ક્યારેક ક્યારેક. મતલબ હવે સમય બહુ બદલાઈ ગયો છે. પહેલાં એવું થતું હતું. મને લોકોને હસાવવાનું, એમની સાથે વાતો કરવાની સારી લાગે છે. ક્યારેક ક્યારેક મને ગુસ્સો પણ આવી જાય છે. વધારે આવી જતો હતો. લગ્ન પછી બહુ ખતમ થઈ ગયો છે હવે. તો થાય છે સર ક્યારેક ક્યારેક. પહેલાં એવું થતું હતું ને, ટ્વિટર પર જતો હતો, કોઈ મને એક ગાળ આપે તો હું એને 10 ગાળો આપી દેતો હતો. તો મારા મગજમાંથી નીકળી ગયું કે ફેક અકાઉન્ટ બનાવીને પણ ગાડી આપી શકાય છે ને. તો હું તો મારા બ્લૂટેકવાળાથી જ આગળ વધ્યો. અચ્છા, લોકો મને કંઈ પણ બોલી જાય છે, એમને કોઈ કાંઈ કહેતું નથી. મેં એકાદ આપી દીધી તો ફટાફટ ન્યૂઝ બની ગઈ. પછી મને લાગ્યું કે યાર હું તો બહુ પોપ્યુલર છું, એટલે મારે આ બધું ન કરવું જોઈએ. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ના સર, હજી પણ લોકો કહે છે કે જેમ હાથીના દાંત ખાવાના અલગ અને દેખાડવાના અલગ, કપિલ શર્મા પીધા પહેલા અને પછી અલગ હોય છે. હા, થાય છે એવું. હું ધરમપાજીને બહુ ફોલો કરું છું, પણ આ મામલામાં નહીં. જો તમે એમના સોશિયલ મીડિયા પર જાઓ ને, આપ સોશિયલ મીડિયા પર જાઓ તો ધરમપાજીના ટ્વિટર જોવાના મેં શરૂ કર્યા. એટલા પ્રેમ ભરેલા. મેં કહ્યું મારે આવા કામ કરવા છે, મારે ટ્વિટર ઉપર લડવું નથી. હવે જેવું ધરમપાજી કરે છે એવું જ મારે કરવું છે. અને હું જોઈ રહ્યો હતો કે પછી તે પોતાના ફાર્મ પર ગયા તો એ ફાર્મ પર બહુ મોટું કોળું હતું. કોળાને શું કહેવાય છે ખબર છે? હા, પમ્પકિન. વાહ, હિન્દીમાં મારાથી પણ વધારે ભણેલા લોકો છે. સીતાફળ પમ્પકિન તો કહેવાય છે. કહેવાય ઇંગ્લિશમાં. સીતાફળ કહેવાય છે. ઓલો ગોળાકાર હોય છે ને, આમ કરીને. એમના ફાર્મમાં બહુ મોટું કોળું હતું, એટલે કોળુને લઈને ટ્વિટર ઉપર ગયા. દોસ્તો, આ કોડું મારા ખેતરમાં ઉગ્યું છે. બહુ સારું હોય છે તબિયત માટે. આટલું મોટું કોળું મને બહુ ક્યુટ લાગ્યું જોઈને. મેં કહ્યું કે હું પણ હવે આવા જ વિડીયો મૂકીશ. જો આવા ન હોય તો પછી નહીં મૂકું. કચરેવાલી. અરે તમે જેલમાંથી ક્યારે છૂટ્યા? પણ હું મારા ઉંમરમાં જે નાના છે, મારા નાના ભાઈ બહેનો છે, હું એમને એક સલાહ આપું છું. દુનિયામાં જો કોઈ તમને ખરા ખોટું કહેતું હોય ને તો તમે એને ઇગ્નોર કરો. કારણ કે પ્રેમ કરવાવાળા વધારે છે. એ હોય છે એક બે જણા, પણ આપણને આદત હોય છે. આપણે લોકો પણ જે મસાલો શોધીએ છીએ. જો સમાચારમાં ક્યાંય લખ્યું હોય ને કે 4 જણાએ છે ને ખુશીથી મનાવી હોડીને ભંગડા કર્યા, તો આપણે જોતા જ નથી. અને બીજું બધું છપાશે કે 2 દળ વચ્ચે થઈ લડાઈ. આપણે તરત જોઈએ છીએ કે કોણ છે 2 દળો. તો નેગેટિવિટી તમને ક્યાંક ને ક્યાંક એટ્રેક્ટ કરે છે. મસાલો હોય છે એમાં. પણ બની શકે એટલો તમે પ્રેમ ફેલાવો. જૂની વાતો છે સર, આ બધું પહેલાં થતું હતું. તો આ પ્રેમ ફેલાવવાની જ વાત હતી. જ્યારે તમે અનુપમ ખેરને પહેલી વાર મળ્યા, જી સર, તો તમે એમને શીખવાડ્યું પેગ બનાવવાનું? ના સર, અનુપમ સર તો કારણ કે હું એમનો બહુ મોટો ફેન છું. ત્યારે દુબઈમાં અમારો એક શો હતો. અમારા ઓર્ગેનાઇઝરે કહ્યું કે અનુપમ ખેર સાહેબ પણ અહીંયા આવ્યા છે, તો એ તમને મળવા માંગે છે, એટલે હું જતો રહ્યો. તો એમને મળીને બહુ ખુશી થઈ. તો એમણે કહ્યું કે તમે ડ્રિંક લો છો? તો મેં કહ્યું કે આ કંઈ પૂછવાની વાત છે. તો અમે લોકો એ જ માહોલની અંદર જતા રહ્યા. એટલે એમણે એક ઓર્ડર કરવાનું કહ્યું કે મારા તરફથી. મેં કહ્યું ઠીક છે જી. 30 ml આવ્યું. તો કહ્યું કે જુઓ, હું આ વસ્તુને પ્રમોટ નથી કરતો, પણ આ સારી વાત નથી. પણ હા, ક્યારેક ક્યારેક ચાલી જાય છે, ઠીક છે. તો ક્યારે એક ડ્રિંક આવ્યું તો કેટલી વાર સુધી બેઠા રહ્યા. તો મને પણ લાગ્યું કે ફર્સ્ટ ટાઈમ છે, તરત ગટગટાવી નથી જવું. તો હું પણ બેસી રહ્યો. એમને જે સ્પીડથી પૂરું કર્યું મેં પણ કર્યું. પછી પૂછ્યું હજી એક લેશો? મેં મને વિચાર્યું કે આ કંઈ પૂછવાની વાત છે. તો એમણે હજી એક મંગાવ્યું સર. અડધું પોતાનામાં નાખ્યું અને અડધું મને આપ્યું અને કહ્યું કે તમારા કારણે 1.5 ડ્રિંક લઉં છું, બાકી 1 લઉં છું. તો મેં કહ્યું કે સર, તમારા કારણે હું 1.5 લઉં છું, હું તો 6 લઉં છું. તો કપિલ, તમને કઈ વાત પર પકડું? તમે અડધી રાતે બચ્ચન સાહેબને મેસેજ મોકલી દીધો. મેં તો સર, હું એમને બહુ જ પ્રેમ કરું છું. પણ એક વખત મેં મારી ફિલ્મ બનાવી હતી, જે આપણે વાત કરતા હતા, ફિરંગી. તો એ વખતે મારી મેન્ટલ કન્ડિશન બરાબર નહોતી. તો હું ત્યારે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. દિવસ રાત મને લાગતું હતું કે હું લોકોને ફેસ નથી કરી શકતો. મેં કહ્યું તો ને, ફિલ્મોમાં નહીં જતા. નહીં. ના, એની પહેલાં તો એ પહેલી ફિલ્મ સુપરહિટ હતી ને સર. તો બીજી ફિલ્મ તો રિલીઝ પણ નહોતી થઈ, એટલે ફિલ્મ સાથે એને કંઈ લેવા દેવાનો હતો. ક્યારેક ક્યારેક એવું થાય છે સર. જો તમે કલાકાર હો તો તમને થોડા સેન્સિટિવ થઈ જાઓ છો. તો કોઈને મળવાનું મન નહોતું મને, અને મેં શો પણ બંધ કરી દીધો હતો. અને ફિલ્મ તૈયાર થઈ ગઈ હતી, અને તમારી આસપાસ જે લોકો હોય છે બધા કહેતા કે ફિલ્મ રિલીઝ કરો. અને કોઈએ કહ્યું કે તમે બચ્ચન સાહેબ પાસેથી વોઇસ ઓવર કરાવી લો. મને કોઈની પાસે ફેવર લેવાનું પસંદ નથી સર. પણ બચ્ચન સાહેબ તો આપણા આટલા મોટા લેજન્ડ છે,
પણ સો સ્વીટ ઓફ હિમ એમને મેં મેસેજ કર્યો અને કહ્યું કે સર મેં પહેલી વાર એક ફિલ્મ પ્રોડ્યુસ કરી છે તો તમે પ્લીઝ એક વોઇસ ઓવર કરી આપશો. સર 5 મિનિટની અંદર એમનો મેસેજ આવ્યો કે હું 8 તારીખે કે 9 તારીખે ફલાણા સ્ટુડિયોમાં આપનું રેકોર્ડિંગ કરી રહ્યું છું તો તમે તમારી ટીમને ત્યાં મોકલી દો. તો મારું મતલબ એવું હોય છે ને કે યાર આટલા મોટા માણસ છે છત તો જવાબ ન બી આપી શકત. તો અને મારામાં પણ બની શકે છે કે હિંમત ના આવત, એ તો 2 ચડી ગઈ હતી એટલા માટે મેસેજ મોકલી દીધો. જે મને મેસેજ મોકલ્યો હતો અડધી રાત્રે એ પણ 6 લગાડીને મોકલ્યો હતો. સર જો એમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તો એવું બની શકે છે. જો એમાં સ્પેલિંગ મિસ્ટેક ન હતી તો પણ હા સર ને હું તમને કહેવા માંગુ છું કે સર કયા મેસેજની વાત કરે છે. એકવાર હું ઇન્ડિયા ટીવી પર ન્યૂઝ જોતો રહ્યો હતો. અમારા હિન્દુસ્તાનના જ પંજાબના એક સરબજીત સિંઘ પાકિસ્તાનની જેલમાં હતા. તો એ જોઈને હું એટલો બધો ઇમોશનલ થઈ ગયો. મને કંઈ સૂઝ્યું નહીં કે હું શું કરું. તો કારણ કે ન્યૂઝ ઇન્ડિયા ટીવી પર આવી રહ્યા હતા તો રજત સર ઇઝ સો કાઇન્ડ. મેં એમને મેસેજ મોકલ્યો કે સર તમે આટલા પાવરફુલ માણસ છો તો તમે કંઈ કરતા કેમ નથી, તમે એને છોડાવતા કેમ નથી. તો આ પણ એટલા સ્વીટ હતા કે એમને મને પાછો મેસેજ મોકલ્યો કે વી આર ટ્રાઇંગ. તો આવું પણ થાય છે. હંમેશા એવું નથી કે ઇમોશનલ થઈને હું ટ્વિટર પર લડ્યો છું. ક્યારેક મારું મન પણ દ્રવી ઉઠે છે સર, પણ તમારા વખાણ કરવા પડે સર. તમે રિપ્લાય પણ કર્યો હતો મને. બચ્ચન સાહેબની વાત કરતા હતા એ અધૂરી રહી ગઈ હતી કે તમે થોડુંક પીને એમને મળવા સ્ટુડિયો પર પહોંચી ગયા. મને ક્યારેય પણ ડ્રિંકિંગનો પ્રોબ્લેમ નથી રહ્યો. એક એન્ઝાયટીનો પ્રોબ્લેમ થઈ ગયો હતો જેના કારણે મને લાગતું હતું કે હું કોઈની સામે નહીં જઈ શકું, હું વાત નહીં કરી શકું, હું સ્ટેજ પર માઇક નહીં પકડી શકું. તો જ્યારે બચ્ચન સાહેબે કહ્યું કે સવારે આવું છું તો એ મારા ફિલ્મના વોઇસ ઓવર માટે આવી રહ્યા હતા એટલે મારી ફરજ બનતી હતી કે હું જઈને એમના વેલકમ માટે ઊભો રહું. પણ ત્યારે હું ઘરની બહાર નહોતો નીકળી શકતો. મને એવું લાગ્યું કે અવસ્થા એવી હતી તો મને લાગ્યું કે ચલો 2 લઈ લઈએ, હવે પહોંચી જાઓ બચ્ચન સાહેબ પાસે. તો સવારની વાત છે સર. એ 8 વાગે પહોંચી ગયા અને એ વખતે અમારા લગ્ન નહોતા થયા પણ ગિન્ની હંમેશા મારો પડછાયો બનીને રહી છે ને પછી જતી રહી. અને બચ્ચન સાહેબનું અંદર ડબિંગ થઈ ગયું હતું. જ્યારે હું પહોંચી ત્યારે એમણે કહ્યું કે થઈ ગયું છે, હવે પોતાની ફિલ્મનું કરી રહ્યા છે. તો મેં કહ્યું કે મારા બચ્ચન સાહેબને મળીને થેન્ક યુ કહેવું છે. તો એમને એક સ્ટાફે કહ્યું કે અત્યારે બિઝી છે તો કાંઈ વાંધો નહીં. એમણે કહ્યું કે તમે જાઓ, કાંઈ વાંધો નહીં. તો હવે મને પણ 2 પેક ચડી ગયા હતા. તો મેં કીધું 2 વર્ષ પછી આવશે ને તો પણ હું અહીંયા જ બેઠો છું. તો પછી એમનો મેસેજ આવ્યો કે તમે આવો અંદર. તો હું અંદર જઈને એમના પગે લાગ્યો ને મેં કહ્યું કે થેન્ક યુ સર. અને પછી પેલી પંજાબીવાળી વાત નીકળી તો મેં કહ્યું કે સર તોડી બહુ. તો બચ્ચન સાહેબ જોવા લાગ્યા. એમણે ગિનીને પહેલી વાર જોઈ હતી કારણ કે ફક્ત સાંભળ્યું હતું. પણ હા સર એ મારા માટે એટલા માટે મેમોરેબલ હતું. પછી મેં મેસેજ મોકલીને એમની માફી પણ માંગી. મેં કહ્યું કે સોરી સર, મારે તમારી સામે આવી તો ન આવવું જોઈએ. પછી એમણે હિન્દીમાં એક બહુ સરસ મેસેજ મોકલ્યો કે જીવન સંઘર્ષ છે, જીવન પડકારનું બીજું નામ છે, તો તમે ઉઠીને ફરીથી ઊભા થાઓ. તો અચ્છા, આઈ થોટ એમણે કહ્યું કે પીતા રહો અને પડકાર લેતા રહો. ના સર, એમણે બહુ સરસ મેસેજ મોકલ્યો હતો. અને જ્યારે આટલો મોટો લેજન્ડ તમારા વિશે તમને આટલો પ્રોત્સાહન આપતો હોય તો એ બધી વસ્તુઓ મળીને તમને ઊભા થવામાં મદદ કરે છે. તો ખરેખર સારી વાત છે. જી સર. પણ હવે મેં સાંભળ્યું છે કે રાત્રે 10 વાગ્યા પછી તમારી વાઈફ તમારો ફોન એમની પાસે રાખી લે છે, તમારો ફોન એમની પાસે. આ સ્ટેટમેન્ટ હું થોડું કરેક્ટ કરવા માંગુ છું મિલોડ. રોજ 10 વાગ્યા પછી નહીં, જ્યારે ક્યારેક મારા 11:30 વાગી જાય છે ને એ પછી એ થોડી શાણી છે. એને ખબર છે કે આ ફરી કંઈક પંકો કરી નાખશે. તો એટલે જ હું તમને કહું છું કે લગ્ન કરી લેવા જોઈએ. તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા કરો છો અને ડિલીટ કર્યા કરે છે. ના, હવે હું આવું નથી કરતો. પહેલાં હું આવું કરી નાખતો તો. પહેલાં દરેક મુદ્દા પર હું ગુસ્સોની આદત હતી મને. કોઈ પણ મુદ્દે મારા વિચાર રાખી દેતો હતો. કોઈ પણ પાસે માંગતું પણ નહોતું. પછી મેં વિચાર્યું કે કોઈ મને પૂછતું નથી, હું ફાલતુમાં કેમ. તમે પોતે જ બધી મુશ્કેલીઓ ભેગી કરી લેતા હોવ છો તમારા પોતાના માટે. પણ હવે નહીં સર લાઈફમાં ઘણું ચેન્જ આવી ગયું છે. બાળકો પછી એક જવાબદારી પણ આવી ગઈ છે તમારા પર. તો લાગે છે કે તમારા બાળકો 3-4 વર્ષ પછી ભણવા લાગશે, યુટ્યુબ જોઈને કહેશે કે મારો બાપ આવો છે. તો હું થોડો મારા જૂના વિડીયો ગમે તેમ કરીને ડિલીટ કરાવી દઉં છું. જૂના પણ એ વાતને કેવી રીતે ડિલીટ કરાવી દઉં? તમે કહો છો કે જો હું પીતો ના હોત તો મારા લગ્ન ન થયા હોત. પણ આ વાત સાચી છે કે હંમેશા પીને કામ ખરાબ જ નથી થયા, સારા પણ થયા છે. તો સર, જ્યારે હું કોલેજમાં ભણતો હતો ને, પોતાની કોલેજ, તો અમારી કોલેજની પાસે એક ગર્લ્સ કોલેજ હતી
હું મારી પોકેટ મની માટે કામ કરતો હતો અને ગિની એ જ કોલેજમાં ભણતી હતી. એ મારી સ્ટુડન્ટ હતી. તો એ હતી BA ફર્સ્ટ યરમાં, BCom ફર્સ્ટ યરમાં અને મારું ગ્રેજ્યુએશન થઈ ગયું હતું. હું PG કરી રહ્યો હતો. આઈ એમ અ પોસ્ટ ગ્રેજ્યુએટ. તો મેં કહ્યું કે મારા પ્રિન્સિપલને મેં કહ્યું કે તમે મને કામ કરવા દો, બીજી ગર્લ્સ કોલેજમાં હું જઈને ત્યાં પ્લે કરાવીશ તો મને 2-4 પૈસા મળશે. તો મને સારું લાગતું હતું પોતાના માટે પોતાની પોકેટ મની કાઢવી. તો સર ગિની છે ને અમે 2 લોકો હતા, હું અને મારો એક દોસ્ત. અમે 3 જણા, એક મ્યુઝિકવાળો હતો મારો ફ્રેન્ડ. તો અમે રોજ રિહર્સલ્સ કરવા માટે જતા હતા અને એ રોજ ફક્ત મારા માટે સેન્ડવિચ લઈને આવતી હતી. તો મારો દોસ્ત કહેતો હતો કે એ છોકરી ગિની તને પસંદ કરે છે. તો મેં કહ્યું નહીં યાર, એને ગાડી જો કેટલી મોટી છે અને મારા સ્કૂટરનું ફોર્મ નીકળી રહ્યું છે બહાર, એટલે મેં કીધું કે ના, આમ ન થઈ શકે યાર, ના એ તને પસંદ કરે છે. તો એક વખત અમે રિહર્સલ્સ પૂરું કરીને ઘરે આવી રહ્યા હતા, બધા દોસ્તો બેઠા હતા અને બસ ત્યાં જ સરસ માહોલ બનેલો હતો અને ત્યારે એનો ફોન આવ્યો. તો મને ક્યારેય હિંમત થઈ નહીં સર. મારો એક રેકોર્ડ છે સર, મેં અત્યાર સુધી કોઈ છોકરીને પ્રપોઝ નથી કર્યું, મારામાં હિંમત થઈ જ નથી સર. હું ભલે ટીવી પર ગમે તે કરું પણ પીને માણસ સિંહ બની જાય છે ને. એટલે મેં કહ્યું કે તું મને પસંદ તો નથી કરતી ને? તો એ વખતે કંઈ ન બોલી, પણ હું પાછળ પડી ગયો કે મેં કહ્યું કે કંઈક લાગે છે મને. એ માની ગઈ. બસ પછી સર અમારો આ પ્રેમ આ જ રીતે શરૂ થઈ ગયો. એ દિવસે ફાયદો થઈ ગયો. હા, ફાયદો થયો. એણે તમારી હા, જો કે મેં જ્યારે એમના ડેડીને જોયા હતા ને, મોટી ગાડીમાં આવ્યા હતા અહીંયા પિસ્તોલ અટકાવીને, તો હું એ વખતે જ નક્કી કરી લીધું કે ભાઈ રાત્રે જે પણ થયું બધું ભૂલી જા, મને માફ કર, મને ખબર નહોતી. તો પણ હા, ધીરે ધીરે સમય જતાં જ્યારે તમે સેટલ થઈ જાઓ છો, સમય બદલાઈ પણ જાય છે. અને હું એમને બહુ પ્રેમ કરું છું, ગિરીના પપ્પાને. એવું બને છે ને કે ઘણા લોકો તમને ભગવાન સ્વરૂપ લાગે છે. તો કોઈએ મારા જેવા માણસને પોતાની દીકરી આપી દીધી તો મારા માટે તો ભગવાન જ થઈ ગયા ને. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? સર, આઈ લવ યોર દાઢી સ્ટાઇલ. થેન્ક યુ. વાહ વાહ વાહ. ક્યાંના છો તમે? હું ગોરખપુરથી છું સર. ગોરખપુરના છો? હા. અચ્છા, મને લાગ્યું તમે બિહારના છો. સર, સર કહેવાય છે કે નશા શરાબમાં હોય તો નાશતી બોટલ, અને લોકો તમને દોષ આપે છે, તો એના પર તમારું શું કહેવું છે? તમે ફક્ત પૂછી રહ્યા છો કે મંગાવશો પણ ખરા? મેં ખાલી પૂછું છું. સર, મને લાગે છે કે એક ફેઝ હોય છે જ્યારે આપણે કોલેજમાં ભણતા હોઈએ છીએ, આપણા દોસ્તરો સાથે હોઈએ છીએ. એકચ્યુઅલી આપણને બરાબરની સમજ નથી હોતી અને એટલે જ તો આપણા વડીલ કહે છે ને કે એ ઉંમરનો નશો હોય છે. તેમાં દારૂબારૂમાં કાંઈ વાક નથી હોતો, ઉંમરનો નશો હોય છે. તો એ વખતે માણસ ઘણી બધી ભૂલો પણ કરતો હોય છે અને પછી એ ભૂલમાંથી તમે શીખો પણ છો. મને નથી લાગતું મેં ક્યારે પણ મારા વિશે કંઈ છુપાવ્યું હોય. જે પણ છે ખુલ્લા પુસ્તકની જેમ છે અને એટલે જ તો મને આટલો બધો પ્રેમ મળી રહ્યો છે કદાચ, અને વર્ષોથી મળી રહ્યો છે. અમે આ શો 3 મહિના માટે બનાવ્યો હતો અને આ વર્ષે 10 વર્ષ પૂરા થયા. આ તમારા લોકોનો પ્રેમ જ છે જે હંમેશા મળતો રહ્યો છે. અને ભૂલો કરી છે તો ક્રિટિસિઝમ તો પછી તમને જેટલો પ્રેમ મળે છે ને તો તમને ક્રિટિસિઝમ પણ એટલું જ મળશે જો તમે કંઈક ખોટું કરો છો તો. તો જ્યાં હું ખોટું થયું લોકોએ મને ક્રિટિસાઇઝ પણ કર્યો છે. પણ હા, એ છે કે તમે તમારી ભૂલોમાંથી શીખો. સેમ ભૂલ ફરી વખત ન કરો, નવી કરો, ડિફરન્ટ ભૂલોમાં વેરિએશન લઈ આવો. તો એમાં મને લાગે છે કે સર જ્યાં સુધી શ્વાસ ચાલે છે ભૂલો તો થતી રહેશે, પણ એ અલગ અલગ હોવી જોઈએ, રિપીટ ન થવી જોઈએ. તો લાઈફમાં પ્રાયોરિટીઝ બદલાઈ ગઈ છે, થોડું ફોકસ છે હવે લાઈફમાં, થોડી ડિસિપ્લિન છે. કપિલ, એ બહુ સારી વાત છે કે તમે જે પરિસ્થિતિમાં હતા તમે એને બહુ સ્પોર્ટિંગલી લીધી, હસ્યા એની ઉપર, પોતાની મજાક પણ ઉડાવી અને હવે એવી સ્થિતિમાં તમે આવી ગયા છો જે સારી વાત છે, જેને બધા લોકો અપ્રિશિએટ કરશે. થેન્ક યુ, આભાર. પણ એનો અર્થ એ નથી કે મારા આરોપો પૂરા થઈ ગયા છે. સારું છે, આપણે એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં કપિલ શર્મા પર આરોપો અને સવાલોનો હજી એક દોર. આપણા હિન્દુસ્તાનમાં જો કામવાળી બાઈને કોઈ કમેન્ટ આપી દે ને કે શીલા, તો બૈરી એના વાળ ખીચી નાખે કે તને શીલા બહુ દેખાઈ રહી છે, તમારી આગળ પાછળની હિસ્ટ્રી કાઢી નાખે. તું છે જ ખોટું ને તારું ખાનદાન પણ, તારો કાકો પણ 65ની ઉંમરમાં છોકરી ભગાવીને ગયો હતો. તો વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ કપિલ શર્માને. આપકી અદાલતમાં આગલો આરોપ કપિલ શર્મા પર. આપકી અદાલતમાં કોમેડીના બાદશાહ કપિલ શર્મા પર આરોપ છે કે એ પોતાનાઓની મજાક ઉડાવે છે. કપિલ, જ્યારે તમે બહારના દેશોમાં જાઓ છો, કેનેડા જાઓ છો, અમેરિકા જાઓ છો, ઓસ્ટ્રેલિયા જાઓ છો,
તો ત્યાં તમને બધું સરસ સરસ દેખાવા લાગે છે. ત્યાંની જે બાઈઓ છે એ પણ સુંદર લાગે છે. સર મને એવું લાગે છે કે જ્યારે પણ આપણે બહાર જઈએ કે બહારના લોકો અહીંયા આવી જાય, આપણા દેશમાં ઘણી બધી વસ્તુ એવી છે જે એમણે આપણી સાથે શીખવી જોઈએ. પ્રેમથી હળીમળીને રહેતું જોઈન્ટ ફેમિલીનું કલ્ચર આપણા ભારતમાં છે. આપણે હિન્દુસ્તાનમાં મા બાપને પગે લાગવાનું કલ્ચર છે. ઘણી બધી વાતો એવી છે જે બીજા લોકોને આપણી પાસે શીખવી જોઈએ. પણ જો બહારથી આપણને કોઈ પણ સારી વસ્તુ શીખવા મળે તો આપણે શીખવી જોઈએ. બરાબર છે ને? એમાં કાંઈ ખોટું નથી. આપણે બધા માણસો છીએ. મેં જોયું જ્યારે તમે લિફ્ટમાં ઉતરતા હો ત્યારે કોઈ પણ અજાણ્યો માણસ એકબીજાને કહે કે ગુડ મોર્નિંગ સર. આપણે ત્યાં કોઈ છોકરીને ગુડ મોર્નિંગ કહી દો તો કહે છે કે તારી બેનને જઈને કહેજે ગુડ મોર્નિંગ. એટલે તો આ તો મતલબ ક્યારેક લાગે છે ને કે એ લોકોને આપણા ઇન્ટેન્શન પર શક થઈ જાય છે કે એણે આપણને ગુડ મોર્નિંગ કેમ કહ્યું હશે. અને સાચી જ કોઈ અજાણ્યા માણસને ગુડ મોર્નિંગ કહી દે ને તો ત્રીજો માણસ દૂર ઊભો રહીને એટલે પોતાનું જજમેન્ટ લગાવી નાખશે. સર ત્યાં મેં નથી જોયું. સર જ્યારે વિદેશ જાઓ ત્યારે ત્યાંના બનીને રહી જાઓ છો, તમને ત્યાં સફાઈ વધારે જોવા મળી? સફાઈ તો બિલકુલ થાય છે સર. અને આપણા લોકોને ત્યાં એટલી બધી વસ્તી છે કે અહીંયાના એ લોકો ભલે ગમે તે કરે પણ ત્યાં જઈને ડસ્ટબિન કર્યા કરશે. ત્યાં મેં જોયું છે કે સર કોમ્પ્લિમેન્ટ દેવાની વાત છે કે બહુ સારી વાત લાગે છે. ત્યાં જો તમારી સામે જેમ કે હું હોટલમાં હતો, સફાઈ કરવા જે આવી હતી તો એણે મને કહ્યું કે ગુડ મોર્નિંગ સર. તો મેં કહ્યું ગુડ મોર્નિંગ. નેમ પ્લેટ લાગેલી હતી રોઝી, યે નાઇસ. તો એ આપણે હિન્દુસ્તાનમાં જો કામવાળી બાઈને કોઈ કમેન્ટ આપી દે ને કે શીલા, તો બૈરી એના વાળ ખેંચી નાખશે કે શીલા તને બહુ દેખાઈ રહી છે. તમારી આગળ પાછળની હિસ્ટ્રી કાઢી નાખશે. તું છે જ ખોટો ને તારું ખાનદાન પણ. તારો કાકો પણ 65ની ઉંમરમાં છોકરી ભગાવીને ગયો હતો. તો આપણી અને ત્યાં હા અમુક વસ્તુઓ સારી છે. દરેક વસ્તુ તમને સારી લાગવા લાગે છે. તમે વેન્કુવરમાં લોકોને કહ્યું કે આપણે ત્યાં ટ્રાફિક કેવો હોય છે, વેન્કુવરમાં ટ્રાફિક કેવો હોય છે, કેટલી ડિસિપ્લિનથી એ લોકો રહે છે, ને આપણે ત્યાં લોકો અનુશાસનમાં નથી રહેતા. બિલકુલ સર. ક્યારેક લોકો સિગ્નલ તોડીને નીકળી જાય છે. આપણે એવું ન કરવું જોઈએ. થયું સર એવું કે હું વેન્કુવરમાં ડ્રાઈવ કરતો હતો તો મારો દોસ્ત કહે કે આજે ઘણો ટ્રાફિક છે. અને ખબર છે ટ્રાફિક કેટલો? માની લો કે આ ગાડીનું મારું બોનેટ છે અને બીજી ગાડી ત્યાં ઊભી છે. તો મેં કહ્યું કે આટલો મોટો રસ્તો છે, વચમાંથી રેલગાડી નીકળીશ કે ટ્રાફિક ક્યાંથી કહેવાય? ટ્રાફિક તો હોય છે અમારે ત્યાં. ત્યાં છે ને એક રૂલ હોય છે સર. મતલબ તમે ટ્રાવેલ કરતા જશો તમને ખબર હશે કે તમે જો ગાડી ચલાવતા હો ને તો તમારી આગળ જે ગાડી છે એનું ટાયર તમને દેખાવું જોઈએ. જો તમને ગાડીનું ટાયર ન દેખાતું હોય તો મતલબ કે તમે ખોટા છો. તમે ફરીથી એનું ડિસ્ટન્સ રાખો. આપણે ત્યાં ટાયર તો છોડો, ક્યારેક ગાડી નથી દેખાતી આગળ કઈ છે ને ક્યારેક તો નીચેથી અવાજ આવે છે, સરજી મારી મારુતિ તમારી ફોર્ચ્યુનરની નીચે આવી ગઈ છે. એટલું મતલબ એ લોકો એક ડિસ્ટન્સ રાખીને ચાલે છે. અને તમે મુંબઈમાં આવી જાઓ, ગાડીઓ બોનેટ ટુ બોનેટ એટલી ફ્રેન્ચ કિસ કરીને ચાલે છે. ક્યારેક એટલી જગ્યા નથી હોતી કે આપણે પોતે રીતે વળી શકીએ. જ્યારે આગળવાળો વળે તો આપણે પણ ટર્ન લઈ લેવો પડે છે. એટલું પણ હા પોપ્યુલેશન પણ છે, આપણું પોપ્યુલેશન પણ બહુ વધારે છે. સાંભળ્યું કે ત્યાં તમે લોકોને કહ્યું કે ભારતમાં જો ધીરે ધીરે ચાલશો તો વારંવાર મળશો. સર ત્યાં છે ને એ સર એક વાત જે મેં નોટિસ કરી છે, એ લોકો છે ને જો એમણે લખી નાખ્યું હોય કે જો હું રૂલ્સની વાત કરી રહ્યો છું, હું એક પોલીસવાળાનો દીકરો છું, હું બહુ જ રૂલને માનનારો માણસ છું. જો અહીંયા એ લોકોએ લખ્યું હોય 80 માઇલ્સ પર આવર તો એ લોકો એટલી સ્પીડથી જ ચલાવશે. લખ્યું તો આપણા હિન્દુસ્તાનમાં પણ હોય છે, પણ ખબર છે ને કે આપણે હિન્દુસ્તાન લોકોની હોય, આપણી ગવર્મેન્ટ પણ ખબર છે કે સાયકોલોજી પર પ્રહાર કરો તમે. તો લખ્યું તો હોય છે કે આટલી સ્પીડ, ફલાણી સ્પીડ, પણ સાથે સાથે સ્લોગન પણ લખેલા તમને મળશે ને. એ બહુ ઇનોવેટિવ હોય છે. ત્યાં બહાર એવું નથી લખી નાખ્યું કે 50ની સ્પીડ એટલે 50ની જ. અહીંયા લખે તો છે 50ની, પણ સાથે અલગથી લખવું પડે છે કે ધીરે ધીરે ચાલશો તો વારંવાર મળીશું, વધુ ઝડપથી ચાલશો તો હરિદ્વાર મળીશું. તો અને ત્યારે જ સમજે છે, ત્યારે જ આપણા લોકો સમજે છે કે એમને ડરાવવા પડે. અને તમે માની લો કે તમે એ પણ કહ્યું કે જો અમારે ત્યાં એક્સિડન્ટ થાય અને એ પણ છોકરીનો થાય તો લોકો કેવી રીતે રિએક્ટ કરે છે. આખો દેશ ભેગો થઈ જાય છે. માણસ કંઈક જઈ રહ્યો હોય ને, માની લો કે કોઈક છોકરી સ્કૂટર પરથી પડી ગઈ છે, તો જે પેલી બાજુ જતો હોય ને એ રસ્તાની બીજી તરફ એ પણ પોતાનું સ્કૂટર ઊભું રાખીને આવી જશે. આર યુ ઓકે? 50 લોકો આવી જશે. અને જો છોકરો પડી ગયો હોય ને તો એ દારૂ પીને ચલાવતો છે. મતલબ યાર, તો આવું થાય છે કે તમે બધાએ ક્યારેક ઓબ્ઝર્વ કર્યું હશે
ક્યારેક ન પડ્યા હો તો બહાર જઈને પડીને જોજો કે કોઈ ઊભું રહે છે. છોકરી પડી જશે તો 50 લોકો આવી જશે. હું તમને ઘરે મૂકી જાઉં? છોકરી સ્કૂટી પર આવી છે, જે બોલ્યું છે ત્યાં સાયકલ ઊભી રાખીને આવ્યો છે, તો તું તારું જો ને ભાઈ. પણ હા, આવું તો છે જ. મેં તમારી એ પૂરી સ્પીચ સાંભળી છે જ્યારે તમે અલગ અલગ કન્ટ્રીમાં જઈને બોલ્યા છો. યુરોપમાં તમે અંગ્રેજોને દેખાડતા હતા કે કેરી કેવી રીતે ચૂસાય. જો મેં તમને પહેલાં પણ કહ્યું કે આપણા દેશમાં કંઈ સારું હોય તો એમણે શીખવું જોઈએ, એમના દેશમાં કંઈક સારું હોય તો આપણે શીખવું જોઈએ. એમણે ઇન્ડિયન લોકો પાસેથી શીખવું જોઈએ કે કેરી કેવી રીતે ખાવાની. સર, મેં જોયું છું કે ગૌરવ કેરી કઈ રીતે ખાઈ રહ્યો હતો, છરી અને કાંટા સાથે. 20% જ કેરી આવે છે તમારા ભાગમાં, 80% તો ફેંકી દે છે. કેરી ચૂસે છે ઇન્ડિયન માણસ. કેરીનો આત્મા પણ કાઢી નાખે છે. તમે જોજો કે ગોરા લોકો છે ને ટાઈ વાઈ પહેરીને પછી This is very seasonal food. Yeah, nice. It's good for your immunes. કાંટા વડે ખાઈ રહ્યો છે ફ્રૂટ. આપણે તે લોકો આમ ન ખાય. ટાઈ તો છોડો, એ લોકો કુર્તો પણ કાઢી નાખે છે. એ લોકો ગંજીમાં આવી જાય, પછી આ રીતે બાય ચડાવીને બેસે અને મોટું વાસણ સામે રાખશે. પછી બંને હાથેથી કેરીને પોતાના હાથમાં લો. પહેલાં ગોળીને એને આમ નરમ કરે, હે ને, અને પછી આ રીતે એને ગોળ ગોળ ફરે. પછી એની ઉપરની ટોપકી પકડીને પછી જે છે ને, ઉફ, જ્યારે ચૂસે છે. મતલબ કેરીને એ લોકો એ રીતે ચૂસે, ઇન્ડિયન માણસ. પછી એના ઘોટલાને એવી રીતે ચૂસે. એને ચૂસ્યા પછી જો તમે કોઈ ઘોડાને બતાવી દો અને કહો કે બોલ આ કયું ફ્રૂટ હતું, કોઈને બાપની તાકાત નથી કે કહી દે કે આ કયું ફ્રૂટ હતું. અને કેરીનો જે ઘોટલો હોય ને, એ પણ મનમાં બોલે કે આવતા જન્મમાં કેરી ન બનાવતા. બરાબર, ફ્રૂટને આવું ખાવું આપણા લોકો. ના, આપણા લોકો તો ફ્રૂટ સારી રીતે ખાઈ લે છે, પણ જ્યારે તમે જાઓ છો મેલબર્ન કે વેન્કુવર કે સેન ફ્રાન્સિસ્કો, તો ત્યારે તમે શું ખાઓ છો? સર, એકચ્યુઅલી આજકાલ તો એવું થઈ ગયું છે ને, મતલબ કેનેડામાં તો જો કે વેન્કુવરની સ્પેશિયલી વાત કરું તો પંજાબી એટલા બધા છે, ગુજરાતી એટલા બધા છે, મહારાષ્ટ્રીયન એટલા બધા છે, તો ઇન્ડિયન ફૂડની ઉણપ થતી નથી. ક્યારેક થઈ જાય છે. જો એવી કોઈ કન્ટ્રીમાં, સાઉથ કોરિયામાં ઇન્ડિયન ફૂડ બહુ ઓછું હતું, જો કે ત્યાં પણ મળી ગયું હતું. પણ ત્યાં મેં હજી એક વાત ઓબ્ઝર્વ કરી કે ગોરા લોકો છે ને બહુ હલકો નાસ્તો કરે છે. અને તમે કાંઈ પણ પૂછો તો એ બહુ ક્વિક હોય છે, કારણ કે નાસ્તો હલકો કરે હોય છે. નાસ્તો કરીને એ લોકોનો ડિનર પણ બહુ હલકો હોય છે. ડિનર કરીને એ લોકો આ પ્રમાણે, યા ઇટ્સ લવલી ડિનર, થેન્ક્સ. જ્યારે આપણા લોકો ડિનર કરે ને, એટલું બધું ખાઈ જાય, એના પછી ઘડ્યું પણ એટલું બધું ખાય, એ લોકો ઉઠી જ નથી શકતા. એ પછી લોકો ત્યાં જ ફેલાઈ જાય છે. પછી પોતાનો બેલ્ટ ખોલશે અને તમારા ડાઇનિંગ ટેબલ ઉપર જ આમ થઈ જશે. તો આ ફક્ત હિન્દુસ્તાનમાં જોયું છે કે જમ્યા પછી કહેશે ચા મંગાવી લો, જમવાનું બેસી જશે. ચા પીતા પછી જમવાનું કેવી રીતે બેસી જશે? જે હલકો ખાઈને એ લોકોનું રિએક્શન ક્વિક હોય છે. નાસ્તો કરીને આવ્યો હોય ને માણસ, ફ્રૂટ અને ઓટ્સ ખાઈને આવ્યો હશે, હે મિસ્ટર જોન, હાવ આર યુ? આઈ એમ ગુડ મેન, હાવ આર યુ? જે માણસ અહીંયા સુધી પરોઠા ખાઈને આવ્યો હોય ને, એનું રિએક્શન લેટ થઈ જાય છે, મગજ સ્લો થઈ જાય છે. એને પૂછ્યું કે પાછી શું હાલચાલ? એને 2 મિનિટ તો કાંઈ સમજાશે જ નહીં. તો બહુ સારું હેલ્ધી ખાવું જોઈએ. હું હસી મજાકમાં બોલી રહ્યો છું. અને જ્યારે અમારી પાસે લોકો બેઠા હોય છે ને, જ્યારે અમે બહારનો શો કરવા જઈએ, એ પણ પોતાના ઇન્ડિયન્સ હોય છે. એ લોકો નેપાળના હોય છે, પાકિસ્તાનના હોય છે કે બાંગ્લાદેશના હોય છે, આપણા જ લોકો હોય છે. કપિલ, હું તમારી કઈ વાતો યાદ અપાવું મને કહો. તમે તો એમને એમ પણ કહો છો કે યુરોપમાં કેવી રીતે લગ્ન સસ્તા થઈ જાય છે, સહેલાઈથી થઈ જાય છે. સર જુઓ, વાત એ છે કે એમની પાસે શીખવા જેવું તો છે જ. મેં જોયું કે 4 ગાડીઓમાં એ લોકો આવે, છોકરાવાળા. 4 ગાડીઓ એ લોકોની હોય, 8 ગાડી, 16 ટોટલ લોકો હોય છે. એ પણ હું વધારે કહું છું. છોકરો છોકરી કાળા શૂટમાં આવે. દૂરથી જુઓ તો લાગે નહીં કે લગ્ન થઈ રહ્યા છે, લાગે કે કોઈ સ્મગલર આવે છે, કોઈની ડીલ થઈ રહી છે. કાળા શૂટ પહેર્યા હોય અને ત્યાં જ છે ને એ એકબીજાને બુકે આપી દે, બંને એકબીજાને કિસ કરી લે અને ચાલો. જ્યારે જાન નીકળે ત્યારે આપણે લોકો મતલબ આખા શહેરને હેરાન કરી દેશે. ઘોડી ઉપર વરરાજા બેઠો હોય છે, બરાબર, એલેક્ઝાન્ડર બનીને. અરે આખો રસ્તો રોકી નાખે. અને અહીંયા ઘરેથી નીકળીને પેલેસ સુધી જવાનું, 3 કિલોમીટરનો રસ્તો છે.
આખા 3 કિલોમીટર ફેલાઈને જશે. પાછળ ટ્રાફિકમાં લાઈન લાગી હોય અને ત્યારે ટ્રાફિક વાળો પણ કંઈ ન બોલે, મનમાં વિચારતો હોય કે ઘોડી પર જે છે બેઠો છે એ ભોગવશે, એને ખબર પડશે. તો લગ્ન, હા, એટલે કે પોતાના તમારા લગ્નમાં લગ્નમાં લોકો- તમે કેટલાને બોલાવેલા? સાંભળ્યું છે કે હજારો લોકોને બોલાવેલા. સર અમે તો અમારું એકચ્યુઅલી 300 જણનું લિસ્ટ હતું અને મતલબ ઉપરવાળાની દયાથી 300,000 લોકો આવેલા. મતલબ હું તો મારા પોતાના લગ્નમાં ભાગી ગયેલો. હા, મને ખબર પડેલી કે લોકો આવ્યા હતા અને વર કન્યા બંને ગાયબ થઈ ગયા હતા. તાયા બી રીતે થઈ ગયા હતા 10 મિનિટ માટે સ્ટેજ પર. એટલે કે અમે તો સ્ટેજ પર ઊભા રહેવાના હતા. પબ્લિક એટલી આવી ગઈ સ્ટેજ પર જ, એટલે કે એ લોકોએ અમારા માટે જ ઊભા રહેવાની જગ્યા ન રાખી હતી. તો અમારે ત્યાં એક પ્રખ્યાત ગાયક છે હંસરાજ હંસજી. તો જ્યાં અમારા લગ્ન થઈ રહ્યા હતા ત્યાં પાછળ સ્ટેડિયમમાં પણ એક લગ્ન થઈ રહ્યા હતા. તો એ ભૂલથી ત્યાં ઘૂસી ગયા હતા. અને હવે એ તો અમારા રાજગાયક છે, એટલા પોપ્યુલર છે, તો એ ત્યાં જતા રહ્યા અને કોઈ બીજાના લગ્નમાં ઘૂસી ગયા. તો એમને જોઈને બધા ખુશ થઈ ગયા અને કે આવો હંસજી અમારા નસીબ છે. તો કે તમારો તો નસીબ છે, પણ લગ્ન કપિલ શર્માના છે તો એ ક્યાં છે? તો કે એ તો બીજા લગ્નમાં છે, તમે તો અમારા લગ્નમાં આવી ગયા. મતલબ ત્યાં હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી. એટલે સર હું એકચ્યુઅલી મારી બડી સાથે ત્યાંથી ભાગી ગયેલો. પછી ફેરના સમયે હું બહાર આવ્યો અને પછી લગ્ન કર્યા. આવું થઈ જશે પણ લોકો પ્રેમ પણ કરે છે. ઠીક છે, પ્રેમ કરો, જમીને જાઓ, પણ સવાર સુધી બેઠા છે બધા. મેં કહ્યું કોઈ સાપ થોડું નીકળશે, અમે લગ્ન કરી રહ્યા છીએ, ફેરા લઈને નીકળી જઈશું ઘરે. પણ ઠીક છે. તો જે લોકો આટલો પ્રેમ કરે છે એમને પણ પૂછીએ કે એમની પાસે કોઈ સવાલ છે. આ વાત તમારા વિષય પર થઈ રહી હતી કે તમારા બંને બાળકો જે છે એ લોકડાઉનના દરમિયાન થયા છે, તો તમારે શું કહેવું છે? આ વાત સાચી છે કે એ લોકડાઉનમાં જ થયા છે? એ કહી રહી છે કે જે કોવિડ દરમિયાન લોકડાઉન હતું, તમારા બંને બાળકો એ દરમિયાન થયા. તમે બહુ ફુરસતમાં હતા. તમે બધા જાણો છો કે લોકડાઉન દરમિયાન બહાર તો નીકળી નહોતા શકતા, બધા અંદર જ હતા. તો અંદર જ મતલબ જુઓ, આ તો ઉપરવાળાની આ તો લીલા છે, કર્મો છે, અને દરેક માણસે સમયનો સદુપયોગ કરવો જ જોઈએ. જ્યારે મને લાગ્યું કે દુનિયામાં બધું અટકી ગયું છે, ઠીક છે, સારું થઈ ગયું છે, મતલબ કે દરેકનો પોતપોતાનો એક્સપિરિયન્સ છે. પણ મારા જે બાળકો છે, બંને જ 3 વર્ષમાં બી બાળકો મારા ત્યારે કોવિડ ચાલતો હતો એકચ્યુઅલી, એટલે એમની સાથે વિતાવવા માટે મને સમય પણ ઘણો મળ્યો. તો એ બ્લેસિંગ પણ છે. પણ હા, આ વાત સાચી છે કે કોવિડમાં જ બંને બાળકો થયા હતા. પહેલું લોકડાઉન થયું ત્યારે મારી દીકરી જન્મી, બીજું લોકડાઉન થયું મારો દીકરો જન્મ્યો. પછી જ્યારે સમાચાર આવવા લાગે કે હવે ત્રીજું લોકડાઉન પણ થઈ શકે છે, તમારી પત્નીએ કહ્યું કે એવું છે, ઓડિયન્સ વગર શો કરો, ચાલો. હા, બીજું કોઈ સવાલ પૂછવા માંગે છે? જેવું અમે સાંભળ્યું છે કે તમારો હાથ ઇંગ્લિશમાં થોડો તંગ છે, તો શું તમે એન્શ્યોર કરશો કે તમારા બંને બાળકો કોન્વેન્ટમાં જ ભણે છે, જેથી એમનું ઇંગ્લિશ થોડું બેટર Who થાય? told you I'm weak in English, baby? We can talk in English. I can continuously speaking for. I can continuously speak for 2.5 minutes. ના, બરાબર, પહેલાં મારું ઇંગ્લિશ બહુ વીક હતું, હવે થોડું સારું થઈ ગયું છે. તો હા, અને હા, ઓબ્વિયસલી બાળકો એટલે જુઓ, આપણા પછી આવાવાળું જનરેશન હંમેશા બેટર જ હોય છે. કેમ? કારણ કે ધીરે આજકાલ તો જુઓ, આપણે આટલી ઉંમર થયા પછી આપણે સોશિયલ મીડિયા પર આવી રહ્યા છીએ. એમની તો શરૂઆત જ ઇન્સ્ટાગ્રામ અને ગૂગલથી થઈ રહી છે. તો એ ઓબ્વિયસલી આપણાથી બેટર હશે. કપિલ, જે રીતે તમે લોકોની મજાક ઉડાડો છો, મેં જોયું કે ટ્વિટર પર ક્યારેક લોકો તમારી પણ મજાક બહુ જ. ઉડાડે છે. તો આ ફોટો છે જેમાં તમે આમ બેઠા છો, એમાં જસબીર જસ્સી છે, જી. અને ફેને લખ્યું કે ત્રણેયને ટોયલેટ લાગી હશે અને આ ત્રણેય ટોયલેટમાં જગ્યા નથી એટલે આમ બેસી ગયા છે. આ ફોટો મેં ઇન્સ્ટાગ્રામ પર રાખ્યો હતો. આ ગાયક જસબીર જસ્સીજી છે, કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા છે. સર, બહાર ફોગ બહુ હતું એટલે અમે આમ જ બેસી ગયા હતા. બહુ ઠંડી હતી અને એકચ્યુઅલી અમે જે કામ શરૂ કર્યું, જ્યારે અમે અમારા શોમાં ફોટોની નીચે આ રીતે આવી ફની કમેન્ટ વાંચીએ છીએ. પણ સારી વાત છે ને સર, લોકો પહેલાં કહેતા હતા કે સોશિયલ મીડિયા પર ગાળાગાળી કરતું હોય છે. અમે એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે સર, કે યાર ફની કમેન્ટ નાખો. તો હવે લોકો અમારા ફોટો નીચે પણ નાખે છે. સારું છે ને સર? સારી વાત છે ને, અમે લોકોને સાચી દિશા બતાવી રહ્યા છીએ. પણ હજી એક ફોટો છે જે તમે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલો. યા, આઈ હેવ સમ ઇન્ટરનેશનલ ફેન્સ ઓલ્સો. પણ અરે- લોકો પૂછે છે કે સાથે ફોટો પડાવવા માટે કેટલા પૈસા આપ્યા? યાર, ખબર નહીં પણ શું ગોરીઓ મારી સાથે ફોટો ન પડાવી શકે? જ્યારે હું ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગયો હતો
ત્યાં ઘણા બધા લોકો અમારી ફિલ્મ જોવા માટે આવ્યા હતા, તો ત્યાં અમે બહાર લંચ કરી રહ્યા હતા, તો એક ગોરીએ મને ઓળખી કાઢ્યો કે હે યુ આર ધ સેમ ગાય હુ પ્લેડ મેઇન કેરેક્ટર ઇન સ્વિગેચો. મેં કહ્યું યા. તો એણે કહ્યું મારે ફોટો લેવો છે. મેં કીધું મારે પોતે લેવો છે. તો એણે મારી સાથે એક પડાવ્યો, મેં એની સાથે 4 પડાવી લીધા હતા. પછી મેં આવીને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો. જેલાસ પીપલ કે છે મેં પૈસા આપ્યા. હું કેમ પૈસા આપું ગોરી સાથે ફોટો પડાવવા માટે? એક જણે લખ્યું કે કપિલ શર્માની પકડાઈ ગઈ ચોરી. હે? મેકઅપ કરી રહી નોરા ફતેહીને સંતાઈને જોઈ રહ્યા હતા, તાકી રહ્યા હતા. કેમેરામાં કેદ થઈ ગઈ હરકત. એ રીલ મેં પોતે નાખી હતી સર. થોડા દિવસ પહેલાં મારું એક ગીત આવ્યું હતું, કદાચ તમે સાંભળ્યું હશે. સાંભળ્યું છે તમે? નૈના તે આખી નહીં. તો એના માટે મેં રીલ બનાવી હતી સર. નોરા આવી રીતે બેસેલી હતી આમ અરીસામાં, પોતાને જોઈ રહી હતી, અને હું બહારથી પણ જોઈ રહ્યો હતો, અને અરીસામાં ઘૂસીને પણ જોઈતો હતો. આમ સારી લાગે છે, બહુ બ્યુટીફુલ છે, એટલે કે બહુ ટેલેન્ટેડ છે, બહુ ટેલેન્ટેડ છે એટલે જ. दो नैन तेरे दो नैन मेरे मिल मिल के हो गए चार मैनू की पता सी प्यार तेरा नहीं प्यार सी यो वपार प्यार दी उमर विच रू अपनी मैं कर सवा बैठा नैना दे आखे लग लग के मैं नैन रवा बैठा. આ મારું ગીત છે, એટલે ગુરુએ લખ્યું છે, એમણે કમ્પોઝ કર્યું છે, અને બહુ બ્યુટીફુલ સોંગ છે. કપિલ, જ્યારે રિસર્ચ કરી રહ્યા હતા તમને તમારા ખબર છે વિશે સર, મારો જે ત્યારે- શો છે જેના ઉપર સવાલોનો મારો ચલાવાય છે, બહુ જ મોટો હાથ છે એમાં તમારો પણ, કારણ કે અદાલત તો છે જ. 30 વર્ષથી આ શો ચાલી રહ્યો છે, સુપર ડુપર હિટ શો છે. આ બહુ જ મોટી વાત છે. અને જ્યારે હું રજત સરને જોતો હતો ને કે આ વાત પણ પૂછી લે છે અને સામેવાળાને ખરાબ પણ નથી લાગતું, મજા પણ આવી જાય છે, હસવું પણ આવી જાય છે, મુદ્દાની વાત પણ થઈ જાય છે. તો આ કોઈ ને કોઈ રીતે તમારો ઇન્સ્પાયર થયો છું સર હું. અને મારા શોમાં હું જે લોકોને સવાલ પૂછું છું બિલકુલ મસ્તી મજાક કરીને અને મુદ્દાની વાત પણ કરી લઉં છું. તો એ આ વાતમાં તમારું પણ મોટું યોગદાન છે. થેન્ક યુ કપિલ. આપણા માટે સમય છે હજી એક બ્રેકનો, અને આપકી અદાલતમાં કપિલ શર્મા પર આરોપો અને સવાલોનો હજી એક દોર બ્રેક પછી. આ તમારી આદત બની ગઈ છે કે મમ્મીની પણ મજાક ઉડાડશો, ગિન્નીની પણ મજાક ઉડાડશો, અર્ચના પૂરણસિંહની પણ મજાક ઉડાવશો? અર્ચના પૂર્ણસિંહજીને તો પૈસા મળે છે, મારી મમ્મીને તો પૈસા પણ નથી મળતા બિચારીને. तेरे बिना जिंदगी भी लेकिन जिंदगी तो नहीं जिंदगी नहीं जिंदगी नहीं जिंदगी नहीं. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ કપિલ શર્માને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં કોમેડી કિંગ કપિલ શર્મા પર આક્ષેપ છે કે એ લેટ લતીફ છે. કપિલ, એક જમાનામાં એવું બહુ કહેવાતું હતું કે મોટા મોટા સ્ટાર્સ સેટ પર રાહ જોઈ રહ્યા હતા. અનિલ કપૂર, અજય દેવગણ, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અને કપિલ ત્યાં નહોતા પહોંચતા. આ એ જ ફેસની વાત છે સર. જ્યારે એન્ઝાયટી ડિપ્રેશનનો બધો ફેસ ચાલી રહ્યો હતો, હું કદાચ એ અવસ્થામાં નહોતો કે હું કામ કરી શકું. તમે કોઈ પણ કામ કરો ને સર, સમજી લો ને કે તમે ગાડી ચલાવી રહ્યા છો, તો જો તમારી માનસિક હાલત ઠીક ન હોય તો તમારું ધ્યાન કામમાં લાગશે જ નહીં, તમારે કરવું પણ ન જોઈએ. મારું કામ તો હતું લોકોને હસાવવાનું છે. જ્યારે તમે અંદરથી ખુશ ન હો, તમે કેવી રીતે કોઈને હસાવી શકો છો? પણ પ્રેશર હોય છે કે નહીં નહીં નહીં, ચાલો ચાલો કામ કરો, આ છે તે છે. તો મને લાગતું હતું કે યાર મારું કોઈ સાંભળી નથી રહ્યું, હું કહું છું કે કામ નથી કરવું, મન નથી લાગતું, પણ પ્રેશર કરી રહ્યા છો કે કરી લો. પછી મેં પણ ખોલીને પી લીધું કે કરાવી લો. તો મેં રાહ નથી જોડાવી સર, પણ શૂટ કેન્સલ થયા છે ઘણા બધા. પણ એ લોકો પણ ક્યાંક ને ક્યાંક સમજતા હશે, કારણ કે જ્યારે શાહરૂખ ખાનનું શૂટિંગ કેન્સલ થયું ત્યારે મને દુઃખ થયું હતું, અજય દેવગનનું શૂટિંગ કેન્સલ થયું ત્યારે દુઃખ થયું હતું. પણ એ પ્રેમ કરે છે અને મને વાત સમજે છે કે ક્યારેક ક્યારેક કલાકાર એવા ફેસમાંથી પસાર થાય છે. ઘણા લોકો સાથે એવું થતું હોય છે. તો જ્યારે શૂટિંગ કેન્સલ થયું, શાહરૂખભાઈ પછીના અઠવાડિયે હું બીજું શૂટિંગ કરતો હતો, પછી ઘરેથી જતો હતો, ક્યારેક શૂટિંગ કરી શકતો હતો, ક્યારેક નહોતો કરી શકતો હતો. તો શાહરૂખભાઈ એક દિવસ આવ્યા રાત્રે,
એ ક્યાંક ફિલ્મ સિટીમાં શૂટિંગ કરી રહ્યા હતા. આવ્યા, એમણે મને પોતાની ગાડીમાં બેસાડ્યો, મને 1 કલાક સારી રીતે સંતોષથી સમજાવ્યો કે અને કહ્યું કે તું આમ ટેન્શન કેમ લે છે, લોકો કેટલો પ્રેમ કરે છે તને. પણ એ વસ્તુ મારા કંટ્રોલમાં હતી જ નહીં સર. મને ખબર નથી કે જો હું બહાર જઈશ કે મારી આંખમાં સૂર્યપ્રકાશ પડશે તો શું થશે. હું કોઈની સાથે વાત જ નહીં કરી શકું. હું 1 લાખ લોકોની સામે ઊભો રહીને બોલી શકું છું સર, પણ એ વખતે એવી અવસ્થા હતી સર કે હું 4 લોકોની સામે પણ નહોતો જઈ શકતો સર. અને ડિપ્રેશન નામની વસ્તુ વિશે મને ખબર નહોતી. અમે તો નાના શહેરમાંથી આવ્યા હતા, બાલતોડ વિશે સાંભળ્યું હતું, હે ને, તો પેટનો દુખાવો સાંભળ્યું હતું. વોટ ઇઝ ધીસ ડિપ્રેશન એન્ડ એન્ઝાયટી, એ ખબર જ નહોતી. તો અક્ષય પાજીનો કોઈ કંઈ સ્ટારમાં શૂટ કરી રહ્યા હતા, હું નહોતો જઈ શક્યો. પણ ક્યાંક ને ક્યાંક એવો એક પ્રેમ છે જૂનો, એમને ખબર હતો કે યાર આવો છે નહીં. તો એમને પછી મને ત્યાં સેટ પર બોલાવ્યો કે આવીને મળતું, મને બહુ જ પ્રેમથી સમજાવ્યો. એટલે અને એક ફેસ હતો સર જે જતો રહ્યો છે. એક જગ્યાએ તમે કહ્યું કે જ્યારે તમે લેટ થાવ છો ત્યારે તમે કડવા ચોથ પર પણ લેટ થઈ જાઓ છો. કડવા ચોથ ઉપર હું કામ કરી રહ્યો હતો સર. એકચ્યુઅલી આ કડવા ચોથ ઉપર અને પાછલી કડવા ચોથ ઉપર પણ. તો એવું તો થતું જ હોય છે કે જી. પહેલી 2-3 વાર માણસ ટાઈમ પર જાય છે, પછી લેટ થવાનું શરૂ થઈ જાય છે. એકચ્યુઅલી થાય છે એવું ને કે તમે ધીરે ધીરે જોઈ લો. બહુ મોટો ફરક પડે છે. તમારા નવા લગ્ન થયા હોય, તમે કોઈ ફંક્શનમાં જાઓ કે કોઈ ફિલ્મ જોવા જાઓ, તો એકદમથી વર બહુ કોશિશ કરે કે તમે એક જ ખુરશીમાં બેસી જાઓ. એ વખતે તમે પણ આવી જાઓ છો, બરાબર ને? જ્યારે લગ્નના 5 વર્ષ પસાર થઈ જાય છે ને, ત્યારે બૈરી બેઠી હોય છે પહેલી રોની અંદર, ભાયડો ત્રીજી કે ચોથી રોમાં બેઠો હોય છે. પછી 10 વર્ષ પસાર થઈ જાય છે, બૈરી પહેલી લાઈનમાં, ભાયડો બહાર ઊભો બીડી પીતો હોય છે. તો મને લાગે છે કે સર સમય પ્રમાણે થોડા ફેરફાર આવ્યા કરે છે, અને જિંદગીની આ જ તો સુંદરતા છે સર. આવી જ રીતે થતું ના, હોય એટલે છે. હું તમારા ઓબ્ઝર્વેશનને એપ્રિશિએટ કરું છું. તમે તો કોઈને છીંકને પણ નથી છોડતા. મેં જોયું છે કે તમે એક છીંક પર જ એક આખો એપિસોડ બનાવી દીધો. સર એ આમ actually- આદમીની છીંક હતી. એ મારો દોસ્ત છે. તમે જોજો કે મોટા કોટવાળા સોફિસ્ટિકેટેડ લોકો હોય છે ને, એ બધાને ખાસ રીત હોય છે. તમારી પાસે બેઠા હોય ને, આમ છીકે ને તો પણ બાજુવાળાને ખબર ન પડે કે આને છીક ખાધી છે. સોરી કહી દે છે. આપણા દેશી લોકો છે ને, પહેલા આજુબાજુ લોકોને પાછળ ધકેલે. એવી ભયંકર છીક ખાય ને, ક્યારેક તો સાથે માણસની કિડની બહાર આવી જાય છે. જેમ મારો દોસ્ત છે, મોટા ભાઈ છે, જસ્સી પાજી. તમે પણ બહુ સારી રીતે ઓળખો છો ને, જસ્સી દી લગી કુડી ગુજરાતની. એ કોઈના ઘરે બેઠા હતા. એ જેમના ઘરે બેઠા હતા એમને પક્ષી બહુ ગમતા હતા, એટલે એમને એક પાસે પક્ષી હતું. એ ક્યારેક અહીંયા બેસી જાય, પ્રેમથી ચૂચુ અવાજ કરે, અને એમણે કહ્યું કે તમે આ પક્ષી પાડેલું છે? તો કે હાજી, 6 મહિના થઈ ગયા અને મને બહુ પ્રેમ કરે છે. એટલી વારમાં જસ્સી પાજીને છીંક આવી ગઈ. એટલી ભયંકર છીંક ખાધી ને, ખબર ન પડી સર પક્ષી ક્યાં જતું રહ્યું. એ સાઇબેરિયન પક્ષી હતું અને ભૂલથી યુગાન્ડા જતું રહ્યું. બસ આપણે ત્યાં આવા જ લોકો હોય છે. મતલબ પણ તમે દરેક વસ્તુને ઓબ્ઝર્વ કરો છો. માણસ શ્વાસ લે એને હા પણ સર, ઓબ્ઝર્વ કરો મને છો. નાની વાતોમાં બહુ મજા આવે છે. જેમ કે આ ઓલા મોટા ભાઈ જેમણે ફૂલ સ્લીવ પોતાની દાઢી રાખી છે, તો એ આંગળીથી એને ઓળખી છે. તમે દાંતીઓ રાખી લો ને, આંગળીથી ક્યારના મંડી પડ્યા છે. પણ તમારી સ્ટાઇલ બહુ સરસ લાગે છે મને, કસમથી. માથા પર પાઘડી પહેરીને બંદૂક રાખીને બેંક લૂંટી શકો છો તમે. જનતામાંથી લોકો સવાલ પૂછવા માંગે છે. મારો સવાલ તમને એ છે કે એવું જોવા મળે છે કે તમારા જેટલા ઇવેન્ટ્સ અને શો હોય છે એમાં તમારી મમ્મા તમારી સાથે રહે છે, તો તમે આજે એમને કેમ લઈ નથી આવ્યા? મમ્મી એકચ્યુઅલી તો મમ્મીનું બહુ મને તો આવવાનું, પણ છે ને મારે હમણાં ફિલ્મના રિલીઝના ચક્કરમાં ઘણું બધું ટ્રાવેલ કરવાનું હતું. નહીં તો મમ્મી તો હંમેશા મારી સાથે શૂટ ઉપર જ હોય છે. એનો મને છે ને એક ફાયદો પણ થાય છે. જ્યારે મારી મમ્મી મારી સાથે હોય છે ને, ત્યારે તો મારી એક કોશિશ હંમેશા હોય છે કે કોઈ એવી વાત મોઢામાંથી ન નીકળે, કારણ કે અમારો આ શો આખું ફેમિલી જોતું હોય છે. એટલે મારી મમ્મી સામે બેઠી રહેતી હોય છે, તો મારા પર એક ફિલ્ટરનું તો એટલે ઓનલાઈન એડિટ થતું હોય છે. કપિલ, જો રેકોર્ડ જોઈએ તો સૌથી વધારે માઇક પકડીને તમે કોમેડી કરી છે દુનિયામાં, તમારો રેકોર્ડ છે. તો આ જે આદત છે એ મમ્મીના કારણે પડી? કારણ કે મેં જોયું છે કે એકવાર મમ્મીના હાથમાં જો માઇક આવી જાય તો એ જલ્દી છોડતા નથી. હા, હમણાં જ ન્યૂ યરનો પ્રોગ્રામ થયો હતો ત્યારે જ જસીપાજી હતા. એમાં એમણે મમ્મીને માઇક આપી દીધું
અને મને તો ખબર છે કે મમ્મી મારા પર ગઈ છે એટલે હું એમના પર ગયો છું. એમણે માઇક છોડ્યું છે નહીં સર. તો હા, એવું છે અમારા પરિવારમાં બધામાં જ બધાને કીડા તમારી છે. જે નાનકડી દીકરી જી, છે સર. એ પણ તમારા ગીતો ગણગણે છે. હા સર, એને પણ ગીતનો મ્યુઝિકનો બહુ શોખ છે. આપણી પાસે વિડીયો છે, અચ્છા. કેન વી પ્લે? એને ખબર નથી નૈના દે આંખે, એ કહે છે મેના દે આંખે લપકે. એ બહુ શોખીન છે સર. હજી 3 વર્ષની છે. તો મમ્મીમાં પણ છે, કપિલમાં પણ છે અને દીકરીમાં પણ છે. જી સર. તો આ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે આખી ફેમિલીમાં. સર એ જ છે, જીન્સમાં જ છે. મારા પિતા પણ કલાકાર જ હતા સર. જો કે એમણે પોલીસની નોકરી જરૂર કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક મારા મનમાં ફિલ્મોનો ચસ્કો નાખવાવાળા મ્યુઝિકનો એ મારા પિતાજી જ હતા. અને હા, તમે કહી શકો છો કે આ અમારી મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે, તો એમાં બધા જ કલાકાર છે. અને મમ્મીએ તો મેં સાંભળ્યું કે મીકા પાસેથી પણ ફીસ લઈ લીધી ગીત સંભળાવવાની. નહીં, મારી મમ્મીને પંજાબી ફોક બહુ આવડે છે. લેડીઝ સંગીતમાં હોય છે ને બધા લગ્નમાં, મમ્મીને ઘણા બધા ફોક સોંગ આવડે છે. તો એક દિવસ આમ જ બેઠી હતી અને અમારા ઘરની ઉપરના ફ્લેટમાં રહે છે ત્યાં મિકા ઘરે હતા. તો મમ્મી એમના ઘરે બેસી તેને સંભળાવી રહી હતી અને મિકા પણ એમને પોતાની માની જેમ જ માને છે. તો અમારા પંજાબીમાં એક શગુન હોય છે ને કે આપણી મમ્મી છે એટલે એમને પગે લાગીને 11,000 રૂપિયા માથે મૂક્યા. મમ્મી નીચે આવી અને કહ્યું કે મેં મિકાને ગીત સંભળાવ્યું અને મને પેમેન્ટ આપ્યું છે. મેં કહ્યું મમ્મીને પ્રેમથી આપ્યા છે કે નહીં એને મને પેમેન્ટ આપ્યું છે. આ તમને આદત પડી ગઈ છે કે મમ્મીની પણ મજાક ઉડાડશો, ગિન્નીની પણ મજાક ઉડાડશો, અર્ચના પૂરણસિંહની પણ મજાક ઉડાડશો? અર્ચના પૂરણસિંહજીને તો પૈસા મળે છે, મારી મમ્મીને તો પૈસા પણ નથી મળતા બિચારીને. પણ મને લાગે છે કે સર, જો તમે શરૂઆત પોતાનાથી કરો તો બીજા સાથે પણ કરી શકો છો. જો તમે બીજા કોઈ સાથે મસ્તી મજાક કરતા હો, હવે સર 4 દિવસની જિંદગી છે, મસ્તી મજાક કરતા નીકળી જાય તો સારું છે, નહીં તો બહુ લાંબી લાગે છે જિંદગી, નીરસ થઈ જાય ને. તો આજકાલ તો તમે જોશો કે બહાર આમ પણ લોકોના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું છે. તમે સિગ્નલ ઉપર ઉભા રહીને ક્યારેક જોઈ લો કે બધાનું મોઢું જાવું થઈ ગયું છે. ક્યારેક પોતાના વિચારોમાં એટલા ખોવાઈ જાય છે કે ગ્રીન લાઇટ થઈ જાય તો પણ ત્યાંથી નીકળતા નથી અને કહેવું પડે છે કે પાપાજી આનાથી વધારે ગ્રીન નહીં થાય, ચાલો. લોકો ટેન્શનમાં છે. એટલે મને લાગે છે કે જેટલી મસ્તી મજાક થાય એટલું સારું છે. કપિલ, ખરેખર આપકી અદાલતનો આજનો આ શો મસ્તી મજાકમાં ક્યારે નીકળી ગયો ખબર જ ના પડી. અચ્છા, આરો પૂરા થઈ ગયા. વાવ. તો હવે એક બ્રેક લઈશું અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ રાજા રણધીરસિંહનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આજે આપણે કેસ ચલાવ્યો કપિલ શર્મા પર, કોમેડીના કિંગ પર, અને એમણે દરેક વાતનો સ્મિત સાથે જવાબ આપ્યો. એમણે એવા કિસ્સા સંભળાવ્યા જેમને સાંભળીને મેં જોયું કે તમે લોકો જે અહીંયા હાજર છો એ બધા હસતા હતા. તો હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ રાજા રણધીરસિંહના નિર્ણયનો. ખૂબ ખૂબ મહેરબાની રજત સાહેબજી. અને આજે કપિલ શર્માજીના શોમાં સાંભળીને અને એમની વાતો સાંભળીને હું તો પહેલાં જ પણ એમના શોમાં ગયો છું. તો આજે એમણે આટલી બહુ સરસ રીતે સવાલ મૂક્યા છે જે રજતજીએ એમને બહુ સરસ રીતે જવાબ આપ્યા છે. એમણે હાજર જવાબ આપ્યા છે અને ઘરના બધા સભ્યોને હસાવ્યા પણ છે. અને એટલી ખુશીઓ વહેંચ્યો છો, તમે રિયલાઇઝ નથી કરતા કે કેટલા લોકોના પરિવાર તમારા પર રિલાય કરે છે. તમે ખુશી આપો છો એમને. અને આજનો જે મેઇન મુદ્દો છે, મારા પોતાના મનનો મુદ્દો છે કે રજત સાહેબ જેવા એક હોસ્ટ હોય જેમની પોતાની એક અલગ જ જગ્યા છે આખી દુનિયામાં, અને હિન્દુસ્તાનમાં આ બધી જગ્યાએ બધા પરિવારમાં આખી દુનિયામાં બધા એની રાહ જુએ છે. અને તમે બંને આ શોમાં સાથે છો અને આમના કાબૂમાંથી તમે નીકળવાની પૂરી કોશિશ કરી હતી. એમણે તમને ફસાવી પણ રાખ્યા અને જવાબ પણ આ સરસ આપ્યા. તમે બધા સવાલમાંથી નીકળી તો ગયા જ છો, પણ એક વાત હું તમને જરૂર કહેવા માંગીશ કે તમારે એક પોતાની પસંદનું ગીત જરૂર ગાવું પડશે. થેન્ક યુ જજ સાહેબ, નિર્દોષ છોડી દેવા માટે. એક ગીત હું કિશોરદાનો બહુ મોટો ફેન છું. એટલે કે હું તો ઘણા બધા
કલાકારોનો ફેન છું, પણ એક ગીત જે તમારા બધા માટે છે, આટલા વર્ષોથી તમે બધા મને પ્રેમ કરો છો અને આમ જ મને પ્રેમ કરતા રહેજો. તો આ એક ગીત તમારા બધા માટે. तेरे बिना जिंदगी से कोई शिकवा तो नहीं, शिकवा नहीं, शिकवा नहीं, शिकवा नहीं. तेरे बिना जिंदगी भी लेकिन जिंदगी तो नहीं, जिंदगी नहीं, जिंदगी नहीं, जिंदगी नहीं. જો તમે મારી જિંદગીમાં ન આવો તો આ જિંદગી કાંઈ જ નથી. તમારો ખૂબ ખૂબ આભાર તમારા પ્રેમ માટે. અને મારી આપણા માનનીય વકીલ સાહેબને એક અરજ છે કે સર, તમે મારા પર જેટલા પણ આરોપો લગાડ્યા છે મેં એમના જવાબ આપ્યા છે, અને ક્યારેક આવો મારી ગલીમાં પણ. લોકો જોવા માંગે છે. અચ્છા, તમે રજત સરને જોવા માંગો છો મારા શો પર? તો સર ક્યારેક, મને ખબર છે તમે બહુ વ્યસ્ત રહો છો, તમારા પર ઘણી બધી જવાબદારીઓ છે, પણ ક્યારેક તમે ફુરસત કાઢીને આવશો તો પણ મને બહુ કપિલ, ગમશે. આ જનતાનો આદેશ છે એટલે હું જરૂર આવીશ. લવ યુ સર. થેન્ક યુ. આભાર. આભાર દોસ્તો, આટલો પ્રેમ આપવા માટે આભાર. તો આ ખાતરી સાથે, આભાર. આ આશા સાથે કે કપિલ શર્મા આ જ પ્રમાણે લોકોને એન્ટરટેઇન કરતા રહેશે, એમના હૃદય જીતતા રહેશે અને લોકોના હૃદય પર રાજ કરતા રહેશે. આજનો શો અહીંયા જ પૂરો કરીએ. આવતા અઠવાડિયે તમારી મુલાકાત કરાવીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્તે.